હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी हरे हरे कृष्ण कृष्ण प्रभुजी, प्रभु जी दंडवत दंडवत प्रणाम હરે प्रणाम। प्रभुजी। કૃષ્ણ. વેલકમ. આપ સૌ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાય તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે પાંચમા અધ્યાયની શરૂઆત કરી ચૂક્યા છીએ. આજે આપણે જ પાંચમા અધ્યાયમાં આપણે થોડા આગળ વધીશું. અને શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, શ્રી પ્રભુપાદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे. हरे। हरे हरे कृष्णा. कृष्ण। हरे कृष्ण हरे प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभुजी दंडवत प्रणाम। મારો અવાજ બરાબર આવે છે તમને લોકોને? हाँ हाँ ઓડિબલ? प्रभु जी बराबर ઓકે, છે प्रभु जी। થેન્ક યુ. તો આજે એક નાની એક્સરસાઇઝ આપણે કરવાની છે. મેં લાસ્ટ ટાઈમ તમને લોકોને કહ્યું હતું 3.10 થી લઈને લગભગ 3.16 સુધીના શ્લોકો હતા. એમાં એક ચાર્ટ તમારા લોકોએ ડિઝાઇન કરીને આવવાનો હતો અને એના ઉપર થોડી ચર્ચા. પાંચ ગ્રુપના પાંચ લીડર અને દરેકને 2-2 મિનિટ બરાબર મળશે. તો એ મુજબ આજે સેશન ત્યાંથી જ શરૂઆત એકચ્યુઅલી થવાનું છે. તો તમે બધા આઈ હોપ કે રેડી હશો. લાસ્ટ વીકની અંદર જે 2 સેશન આપણે લીધા, તો ચોથા અધ્યાયની ત્યાં આપણે પૂર્ણાહુતિ કરી, પાંચમા અધ્યાય તરફ આપણે આગળ વધ્યા હતા. ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન પૂર્ણ થયું. ચોથા અધ્યાયના અંતે ભગવાને જ્ઞાનને શસ્ત્ર સાથે સરખાવી અને અર્જુનને કહ્યું કે અર્જુન, જ્ઞાન રૂપી આ જે બેડીઓ જે છે એને જ્ઞાન રૂપી શસ્ત્ર દ્વારા કાપી નાખ, ઉભો થા અને તું યુદ્ધ કર. અર્જુન ફરીથી કન્ફ્યુઝ થઈને ભગવાનને પૂછે છે, પ્રભુ, આગળ ઘણી બધી વખત તમે એવું કહ્યું છે કે કર્મ કરતા જ્ઞાન વધારે શ્રેષ્ઠ છે. તમે એવું પણ કહ્યું છે કે બધા જ પ્રકારના યજ્ઞો અંતે દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે.
તો પછી હું કેવી રીતના સમજી શકું કે મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું મારા માટે બેટર છે કે પછી કર્મ માર્ગ ઉપર ચાલવું મારા માટે બેટર છે? અર્જુનને એવું લાગે કે આ બે રસ્તા જુદા જુદા છે, કર્મયોગ અને જ્ઞાન. હકીકતે બધા જ રસ્તા સાર ભગવાન કૃષ્ણની પ્રસન્નતા. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. આપણે લાસ્ટ ટાઈમ શ્રીમદ ભાગવતમના એક શ્લોક દ્વારા સમજવાની કોશિશ કરી હતી કે જગતની અંદર રહેલા બધા જ પ્રકારના ધર્મ, બરાબર, પછી માતૃધર્મ હોય, પિતૃધર્મ હોય, પૌત્ર ધર્મ હોય, વોટ એવર, પતિ ધર્મ હોય, પત્ની ધર્મ હોય, મનુષ્ય ધર્મ હોય, જાતિ ધર્મ હોય, દેશ ધર્મ હોય, પ્રાણીઓ પ્રત્યેનો આપણો ધર્મ હોય, ઋષિ પ્રત્યેનો આપણો ધર્મ, વોટ એવર, ઘણા બધા પ્રકારના ધર્મો સંસારની અંદર છે. આ બધા ધર્મોનો સાર એકમાત્ર ધર્મ સ્વ અનુષ્ઠિતામ પુંસ વિશ્વક્ષેન કથા સુય નોત ઉત્પાદયતે યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. જો બધા જ પ્રકારના ધર્મો દ્વારા ભગવાન કૃષ્ણ પ્રસન્ન ના થાય તો પછી ગમે એટલો તમારો સારો માતૃધર્મ, પિતૃધર્મ, પૌત્ર ધર્મ, પતિ ધર્મ, પત્ની ધર્મ, દાન ધર્મ, વોટ એવર, બરાબર, તમારો બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ, વૈશ્ય ધર્મ, શુદ્ર ધર્મ, તમારો બ્રહ્મચારી ધર્મ, વાનપ્રસ્થ ધર્મ, ગૃહસ્થ ધર્મ, સંન્યાસ ધર્મ, બધા જ પ્રકારના ધર્મો ની પરાકાષ્ઠા એટલે કે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા. બધા જ પ્રકારના ધર્મોની પરાકાષ્ઠા એટલે ભગવાનમાં આપણી આસક્તિ વધવી. જો દાન કરવાથી કૃષ્ણમાં આપણી આસક્તિ ના વધે તો એ દાન નકામ, બરાબર. માતૃ પિતૃને પ્રેમ કરવાથી જો કૃષ્ણમાં આપણી આસક્તિ ના વધે તો માતૃ પિતૃ પ્રત્યેનો પ્રેમ એ આપણો નકામ. આ બધું આપણે સમજી ગયા છીએ. તો અલ્ટિમેટલી જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ નો જે અંત આવે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા. અર્જુન સમજી નથી શકતા એટલે અર્જુન ભગવાનને પેલા શરૂઆતમાં પૂછી લે છે, ભગવાન સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી. પેલા તમે મને કર્મનો ત્યાગ કરવા કહ્યું હતું, સંન્યાસ, પાછું પુનર્યોગમ છે સંસસી, ફરીથી તમે મને યોગ એટલે કે ભક્તિ યોગ, બરાબર, ભક્તિ યુક્ત કર્મ કરવાનો આદેશ આપો છો. તો આઈ એમ કન્ફ્યુઝ. યશ શ્રેય એ તેયોરેકમ. તેથી મને એવું એક કહો ને જે કન્ફર્મ હોય. શું નિશ્ચિતમ, મારા માટે નિશ્ચિત કન્ફર્મ કે મારે કયા રસ્તે જવાનું છે, બરાબર. આ બધી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ચૂક્યા છીએ અને હવે આ વસ્તુ સમજવી, ત્રીજો અધ્યાય કર્મકાંડ, ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન જ્ઞાન યોગ, પાંચમો અધ્યાય બંનેનું કોમ્બિનેશન કર્મ સંન્યાસ યોગ. તો પાંચમા અધ્યાયની અંદર ઘણી બધી ચર્ચાઓ એવી છે કે જેને સમજવા માટે ત્રીજા અધ્યાયમાં પાછું એક ડોક્યુ કરવું પડે આપણે, અને ખાસ તો ત્રીજા અધ્યાયના 10 માંથી લઈને 16 શ્લોકો. તો બરાબર ધ્યાનથી જોજો તમે કે તમારે એમાં શું કરવાનું છે, તમારો ચર્ચાનો મુદ્દો શું હોવો જોઈએ. એક તો શ્લોકના ભાવાર્થમાં જ્યાં જ્યાં પ્રભુપાદના સંસ્કૃત શબ્દ, મતલબ પ્રભુપાદે ક્યાંક ક્યાંક રેફરન્સ આપ્યા હશે, જેમ કે 3.10 ની અંદર તમે જુઓ તો શ્રીમદ ભાગવતમ 2.4.20 નો એક રેફરન્સ છે. સામે તમે જોશો તો બીજો એક શ્રીમદ ભાગવતમનો રેફરન્સ છે, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણ, બરાબર. અને આ થઈ ગયા સંસ્કૃત શબ્દ સમૂહ. બીજા અમુક આની અંદર ઉદાહરણો પ્રભુપાદે ક્યાંક ક્યાંક એક્ઝામ્પલ આપ્યા હોય, ઉપમા આપેલી હોય. આ બધા જ ઉદાહરણો સંસ્કૃત શબ્દો, અને સૌથી મહત્વનું કે આ બધા 10 થી લઈને 16 શ્લોકની અંદર જે યજ્ઞની વાત થઈ ભગવાનને પ્રસન્ન કરવા માટેની, એના દ્વારા વ્યક્તિ કેવી રીતના શુદ્ધ થઈ શકે, કારણ શું છે, શુદ્ધ થઈ કેવી રીતે, તો આ તમારે ચર્ચા કરવાની છે. જેમાં 5 ગ્રુપ આપણે બનાવીશું. પહેલા ગ્રુપના 10મો શ્લોક, બીજાને 11મો, ત્રીજાને 12મો, ચોથાને 13 અને 14 બે શ્લોક આવશે, અને પાંચમા વાળાને 15. 16મો શ્લોક નથી આમાં, 10 થી 15 શ્લોક છે, બરાબર. ચાર્ટ બનાવવાનો છે, જે બધા ઇન્ડિવિજ્યુઅલ બનાવવાનો છે. એ આપણા સેશનના અંતે ચાર્ટને આપણે ચેક કરીશું, બરાબર. અત્યારે તો આપણે ચેક કરીશું ને લીડરનો એક ચાર્ટ આપણે ચેક કરીશું. અત્યારે લીડર પોતાનો ચાર્ટ બતાવશે. 5 ગ્રુપ બનાવજો, 5 ગ્રુપ, અને આ શ્લોક નંબર જરૂર યાદ રાખજો, 10, 11, 12, 13, 14 અને 15.
બ્રેકઆઉટ રૂમ આપણે શરૂઆત કરીશું. 5 બ્રેકઆઉટ રૂમ બનશે અને ઓટોમેટિક જ બનશે. બરાબર, ખાલી હું તમને કહી દઈશ કોણ કયા બ્રેકઆઉટ રૂમમાં છે. બીજું, બ્રેકઆઉટ રૂમની અંદર બધા કેન્ડિડેટે ચર્ચા કરવી ફરજિયાત છે. સર્ટિફિકેટ હોય કે નોન સર્ટિફિકેટ હોય, વોટ એવર, સાંભળવા કોઈ કદાચ આવ્યા હોય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અથવા તો જેની જૂની એક્ઝામ બાકી હોય ખાસ તો એ આવ્યા છે, બાકી તો બીજા બધાને તો આપણે પરમિટ નથી કરતા અત્યારે. ચાલો તો પેલા રૂમની અંદર નારાયણી સુનૈના માતાજી. લીડર તમે નથી, અથવા તમે પણ હોઈ શકો, એ તમે ડિસાઈડ કરજો તમારા ગ્રુપમાં અંદર. હું તમને લીડર નથી બનાવતો. લીડર તમે ત્યાં 4 છો, મતલબ 4 કેન્ડિડેટ છો. હેમા મોદી માતાજી, ધાર્મી માતાજી, નારાયણી માતાજી અને શૈલેષ ભટ્ટ પ્રભુ. 4 માંથી તમે ડિસાઈડ કરજો કોણ લીડર છો. તમારો શ્લોક નારાયણી માતાજી 10મો યાદ રાખજો, ધાર્મી માતાજી. બરાબર. રૂમ નંબર 2 પ્રિન્સી માતાજી, તમારો શ્લોક કયો આવશે? 11મો. 11મો. રૂમ નંબર 3 શુદ્ધ પદ્મા માતાજી, દેવ્યાની માતાજી. રૂમ નંબર 3 કયો શ્લોક આવશે? 12મો. 12મો. રૂમ નંબર 4 આરતી ભોય માતાજી, જુહી માતાજી, પ્રણાંગી માતાજી, વિક્રમી પ્રભુ. તમારે આવશે હરે 13 અને 14. હા પ્રભુજી. અને છેલ્લો રૂમ ડોક્ટર કાજલ માતાજી, રાજેશ્વરી માતાજી અને રિદ્ધિ માતાજી. બરાબર, તમારે આવશે છેલ્લો 15મો શ્લોક. જનરલી 3-4 કેન્ડિડેટ જ છે, કારણ કે હવે એટલા બધા પાર્ટિસિપન્ટ છે જ નહીં. તો 3-4 કેન્ડિડેટ છે. ફટાફટ ચર્ચા કરો, બરાબર, 5 મિનિટની અંદર. અને બાકીના મુદ્દાઓ નોટ કરી લો, બરાબર, એકાબીજા. ચાલો, જો તમને રિક્વેસ્ટ આવી ગઈ છે, તમે બધા જોડાઈ જાઓ. તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર રિક્વેસ્ટ છે, એમાં જોઈન નું બટન, બરાબર, તમે પ્રેસ કરો. પ્રભુજી હું લેટ જોઈન થઈ તો મને નથી આવ્યું. તમને પણ આવી, જો હવે. ઓકે ઓકે. નીતા ગઢવાળા માતાજી, તમને નથી આવી રિક્વેસ્ટ? ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હરે કૃષ્ણ, વેલકમ બેક. બધાનું ફરીથી સ્વાગત છે. બધા માઇક બંધ કરી દેજો. ચાલો, 5 લીડર હેન્ડ રેઝ કરી દો. પેલું ગ્રુપ 10મો નંબરનો શ્લોક સ્ટાર્ટ કરો. પ્રેઝન્ટેશન 2 મિનિટનો સમય છે આપણી પાસે. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, પ્લીઝ, ઓવર ટુ યુ. હા પ્રભુજી, 3.10માં શ્લોકમાં એવું કીધું સહયજ્ઞ પ્રજા. તો એ શબ્દનો મતલબ એવું છે કે ભગવાને કહેવાય ને, આ યજ્ઞ અને મનુષ્ય મતલબ કે યજ્ઞ સહિત એટલે મનુષ્ય અને દેવોની ભગવાને સર્જન કર્યું. એની સાથે આપણે કહેવાય ને જે યજ્ઞ એટલે આપણે જે કઈ બી વસ્તુની કહેવાય ને જરૂરિયાત હતી પાલન પોષણ માટેની, એ બધી ભગવાને પ્રોવાઈડ કરી. હવે આપણે એને છે ને સદુપયોગ કરીને મુક્તિ સુધી પહોંચવાનું છે. એટલે અહીંયા યજ્ઞની વાત એટલા માટે કરવામાં આવી છે કે યજ્ઞ એટલે ભગવાન પ્રીત્યર્થે આપણે કર્મ કરવાનું છે એવી રીતે. કારણ કે જો યજ્ઞ એટલે કે ને ભગવાન માટે આપણે કર્મ નહીં કરે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીશું તો આપણે ક્યારે કહેવાય ને જીવનમાં ના તો સુખી થઈશું, ના તો આપણે આધ્યાત્મિકમાં આગળ વધીશું. એટલે અહીંયા એની જ વાત કીધી કે યજ્ઞ એટલે કહેવાય ને યજ્ઞ આપણને ભગવાને કહેવાય આપ્યો છે, જેના કારણે આપણે મુક્તિ સુધી પહોંચી શકીએ. યજ્ઞ વિના કહેવાય ને આપણી કોઈ શક્યતા નથી કે આપણે આધ્યાત્મિકમાં આગળ વધી શકીએ અને કહેવાય ને ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. અહીંયા બીજા બી આપણે કહેવાય ને ભાવાર્થમાં કોટ કર્યું છે કે ભગવાન જ વેદ મતલબ વેદનો ઉદ્દેશ્ય શું છે? ભગવાન સુધી પહોંચવાનો અલ્ટિમેટ ગોલ. પણ ઘણા લોકો હોય છે કે જે ભગવાનની ડાયરેક્ટ ભક્તિમય સેવા નથી કરી શકતા. તો એ કીધું છે કે વેદોમાં જે રીતે કીધું છે એ પ્રમાણે ધીરે ધીરે ફોલો કરીને, એ પ્રમાણે નીતિ નિયમ ફોલો કરીને આપણો જે અલ્ટિમેટ ગોલ છે ભગવાન સુધી પહોંચવાનો, એ ત્યાં એની વાત કરવામાં આવે છે. અને કીધું છે કે ભગવાન જ કહેવાય ને સ્વામી છે. અહીંયા સુખદેવ ગોસ્વામી પણ શ્લોકમાં કોટ કરે છે કે આપણે કહેવાય ને બધાના રક્ષક પાલન પોષણ કરનાર કોણ છે? તો ભગવાન પોતે છે. અને એ જ ભૌતિક સર્જન કરેલું એમના દ્વારા જ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા એ જ કીધું છે. અને પ્રભુજી આ ચાર્ટ છે મેં બનાવ્યો છે, એ દેખાય છે સરખું એવું? એક જ મિનિટ. ચાલો, સ્પોટલાઇટ કરજો કોસ્ટ એમને.
વિષ્ણુ એટલે ભગવાન, દેવતાઓ, ચૈતન્ય મહાપ્રભુ, મનુષ્ય. એટલે પ્રભુજી અહીંયા ઉપર છે ને વિષ્ણુ ભગવાન છે અને આ બાજુ દેવી દેવતા અને આપણા મનુષ્યનું ભગવાન આપણે સર્જન કર્યું છે. અને આ ચૈતન્ય મહાપ્રભુએ આપણને યજ્ઞ આપે છે કળિયુગનો હરિનામ સંકીર્તન. કારણ કે આ કળિયુગમાં કહેવાય ને સ્વાહ સ્વાહ વાળો યજ્ઞ કહેવાય ને આપણો પોસિબલ નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ આવીને આપણને હરિનામ સંકીર્તન આપ્યું છે કે જેના દ્વારા કહેવાય ને આપણો જે અલ્ટિમેટ જે ગોલ છે ભગવાન સુધી પહોંચવાનો એ પૂર્ણ થઈ શકે. અને આપણે પાછા ભગવતધામ જઈ શકીએ. કારણ કે ઓકે, હા, હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ, થેન્ક યુ. તો મૂળ મુદ્દો એ થયો કે આ શ્લોકમાં એવું શું તમે સમજાવી શકો કે જેના દ્વારા શુદ્ધિકરણ થાય ચિત્તની. આ શ્લોકમાં એવું શું આવ્યું કે જે કરવાથી ચિત્તની શુદ્ધિકરણ થાય? ફોકસ આપણે એના ઉપર રાખવાનું હતું. વિચારજો, હું છેલ્લે પાછો પૂછું છું ધાર્મિક માતાજી. હા. ચાલો, ગ્રુપ નંબર 2, હરે કૃષ્ણ પ્રભુજી. આપણે આ 11મો શ્લોક. શ્લોકમાં જોઈએ ને તો યજ્ઞ દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને એ આપણે પ્રસન્ન થશે તો આપણને વાયુ, પ્રકાશ, જળ મળી રહેશે. એટલે દેવતાઓને પ્રસન્ન કરવા એટલે યજ્ઞ દેવતાઓને પ્રસન્ન એટલે ગીવ અને ટેક. આમાં ગીવ અને ટેક નું સંતુલન જાળવું કે આપણે ભગવાનને દેવું અને યજ્ઞને એટલે દેવતાઓને દેવું, દેવતાઓ આપણને દેશે. અને આમાં જે સંસ્કૃત શબ્દ છે કે ભોક્તારામ યજ્ઞ તપસા એટલે મુખ્ય ભોક્તા છે એ ભગવાન છે અને યજ્ઞપતિને આપણે પ્રસન્ન કરવાનું છે. અને આમાં મેં ચાર્ટ બનાવ્યો છે એ રીતના છે કે આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ, ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લિભ્યતે, સર્વ ગ્રંથિ નામ વિપર્શ મોક્ષ. એટલે યજ્ઞ કરવાથી મનુષ્યના ખાદ્ય પદાર્થો શુદ્ધ થશે અને ખાદ્ય પદાર્થો ભોજન શુદ્ધ થશે તો આપણે જે વિચારવાની શક્તિ છે, જે સ્મરણ શક્તિ છે તે શુદ્ધ થશે અને સ્મરણ શક્તિ શુદ્ધ થશે તો આપણે ભગવાનનું ચિંતન સારી રીતે કરી શકશું અને ભગવાનનું ચિંતન કરશું. તો આમાં છે મેન તો આપણી શુદ્ધિ તો આહારથી થશે કે આપણે શુદ્ધ આહાર લેવું અને જો ભગવાનને પ્રસાદ અર્પણ કરીને એ આહાર શુદ્ધ લેવું તો આપણે ભગવાનનું સ્મરણ કરી શકશું અને આપણે ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરશું તો આપણે ધીમે ધીમે ભગવાન પાસે જઈ શકશું. એ રીતના છે મેં કર્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી. બરાબર છે, બરાબર છે. એટલે મૂળ મુદ્દો શુદ્ધિકરણ એક આહારનો મુદ્દો છે. આહાર શુદ્ધ. બરાબર. બીજું શુદ્ધિકરણનો મુદ્દો આની અંદર એ હતો કે ભાઈ આપણી ઉપર કોઈક છે, દેવી દેવતાઓ આખી એક ચેન છે. આપણે સ્વતંત્ર નથી, યજ્ઞ ચક્રનો એક ભાગ છીએ. તો જ્યારે આપણે એવું માનીએ કે આપણી ઉપર કોઈક છે ત્યારે આપણે આપણા અહમનો ત્યાગ કરવો પડે. તમારે એને સરેન્ડર થવું પડે. એટલે અહમનો જ્યારે તમે ત્યાગ કરો ત્યારે તમે શુદ્ધ થાવ છો. યસ, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ માતાજી, શ્લોક નંબર 12. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ હરે સર્વે. કૃષ્ણ. મારે શ્લોક 12મો છે, 3.12 છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાશંતે યજ્ઞ ભાવિતાઃ તદ્દેતાન પ્રદાયેભ્યો યો ભુક્તેસ્તેન એવસ. આમાં યજ્ઞ વિશેના મહત્વ સમજાવવામાં આવ્યું છે કે યજ્ઞ શા માટે કરવા જોઈએ અને યજ્ઞ ન કરીએ તો શું થાય. તો આમાં જે વર્ડ છે આની અંદર જે સંસ્કૃત શબ્દ તમને આપણે આપવામાં આવ્યા છે, ઇષ્ટાન એટલે ઈચ્છિત, ભોગાન એટલે જીવન જરૂરિયાતની વસ્તુ. આપણે ઈચ્છિત વસ્તુઓ ભોગવવા માટે યજ્ઞ કરવો જોઈએ, જેના દ્વારા કોણ પ્રસન્ન થાય છે તો કે દેવતા પ્રસન્ન થાય છે. અને જો આપણે એ ન કરીએ તો શું થાય? તો ભુક્તિન ભોગવે છે સ્તેન એટલે કે ચોર. એટલે જો આપણે યજ્ઞ ન કરીએ તો આપણે જેમની પણ જે વસ્તુ ભોગવીએ છીએ એ આપણે એમની અનુમતિ વગર ભોગવીએ છીએ અને એ ચોર કહેવામાં આવે છે. તો આની અંદર કહેવામાં આવે છે યજ્ઞો શા માટે કરવા? તો તે દેવી દેવતાઓની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. તો દેવી દેવતાઓ શું છે? દેવી દેવતાઓ એ માત્ર પ્રતિનિધિત્વ છે. તેઓ પ્રતિનિધિત્વ કરે છે ભગવાન વિષ્ણુનું, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું, કે એમણે અનેક બધા દેવતાઓને અમુક અમુક વસ્તુ કરવા માટે, સ્પેસિફિક વસ્તુ માટે આપેલા છે કે જે દેવતાઓ આપને એ વસ્તુ પૂરી પાડે છે પૃથ્વી પર, એટલે ભૌતિક જગતમાં એ વસ્તુ પૂરી પાડે છે. તો ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવા માટે થઈને પણ આપણે યજ્ઞ કરવા જરૂરી છે. અન્ન છે, અન્ન વગર કોઈનું પણ જીવન શક્ય રહેતું નથી. તો અન્નનું ઉત્પાદન કેવી રીતે થાય છે? તો અન્ન ઉત્પાદન કરવા માટે આપણે પ્રકાશ, જળ અને વાયુની જરૂર પડે છે. તો તેના માટે વિવિધ દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે યજ્ઞ કરવા જરૂરી છે અને એના દ્વારા અન્ન પ્રાપ્ત થાય છે અને અન્નથી બધા જ જીવો છે એ પોષણ પામે છે. જેમ કે તૃણાહારી જે જીવો છે તે કોના ઉપર નિર્ભીત છે? તો તે અન્ન ઉપર નિર્ભીત છે. તો એ અન્ન છે એ પેદા કરવા માટે થઈને પણ આપણે યજ્ઞો કરવા ખૂબ જ જરૂરી બને છે. દેવોની અનુમતિ વગર તેઓને આપેલ સગવડો ભોગવવી તે ચોરી છે. એટલે જો આપણે યજ્ઞ ન કરીએ, એમને આહુતિ ન આપીએ અને આહુતિ દ્વારા આપણે એમને ઉપહાર અર્પણ ન કરીએ
તો એના દ્વારા આપણે પ્રસાદમ મેળવી શકતા નથી. તો અલ્ટિમેટલી આપણે શું, આપણો ગોલ શું હોવો જોઈએ? તો કે આપણો ગોલ મેઇન શું છે? તો કે આપણે જે આહુતિએ જે આપી છે એના દ્વારા આપણે ભોગ પ્રસાદમ પ્રાપ્ત કરવાનું છે, અને ભોગ પ્રસાદ જો આપણે મેળવીએ તો જ આપણે આપણી આત્માને, આપણી ચેતનાને આપણે શુદ્ધ કરી શકીએ છીએ. પ્રસાદમ વગર આપણે કંઈ પણ મેળવી શકતા નથી. અને જે પ્રસાદમ વગર આપણે ખાઈએ છીએ, એટલે કે યજ્ઞો કર્યા વગર આપણે ખાઈએ છીએ, એ આપણે પાપ જ ખાઈએ છીએ. તો આપણા માટે 5 પ્રકારના યજ્ઞો છે ને, એ આપણે શાસ્ત્રોમાં વેદિત વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે જીવને 5 પ્રકારના યજ્ઞ, એટલે કે આપણે મનુષ્યોએ 5 પ્રકારના યજ્ઞ કરવાની જરૂર છે, જેમાં વિવિધ યજ્ઞો આવે છે. જેમ કે ગાયને તમે જે અર્પણ કરો છો એનું પણ યજ્ઞ તરીકે નામ છે. એના દ્વારા પિતૃ તર્પણ જે આપણે કરીએ છીએ એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. તો ઓકે, એવી રીતે થેન્ક યુ, તમે થેન્ક યુ. ટાઈમ ઇઝ ઓવર. થેન્ક યુ, થેન્ક યુ. 5 પ્રકારના યજ્ઞ: બ્રહ્મ, દેવ, પિતૃ, ભૂત, અતિથિ. આ 5 પ્રકારના યજ્ઞો છે: બ્રહ્મ, દેવ, ભૂત, પિતૃ, અતિથિ. આ 5 પ્રકારના યજ્ઞ દરેક જીવોએ કરવા જોઈએ. બરાબર. ઓકે, ધેન નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્લોકા નંબર 13 અને 14 છે. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ. તો આમાં આ શ્લોકમાં એકચ્યુઅલી પેલો ચાર્ટ જોઈએ ને, તો પેલા એકચ્યુઅલી પ્રસાદનો મહિમા બતાવ્યો છે કે પ્રસાદ ખાઈએ તો શું થાય, અને પ્રસાદ વગર અન્ન ગ્રહણ કરીએ તો શું થાય. તો પેલા અન્ન બનાવીએ, ભગવાન કૃષ્ણને પ્રેમથી અર્પણ કરીએ તો એ પ્રસાદ બને છે. અને પછી એને જે પ્રસાદ ગ્રહણ કરીએ તો પાપથી મુક્તિ અને હૃદયની શુદ્ધિ થાય છે. અને અગર અન્ન બનાવીએ અને જો માત્ર પોતાના માટે જ ખાઈએ તો ભગવાનને અર્પણ ન કરીએ તો પાપનું ભોજન ખાઈએ છીએ આપણે, અને એ કર્મબંધન અને દુઃખનું કારણ બને છે. એટલે અહીંયા પ્રભુપાદે બ્રહ્મ સંહિતામાંથી એક શ્લોક કહ્યો છે: પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન સંતઃ સદૈવ હૃદયેષુ વિલોકયંતી. કે જે સાધુ પુરુષો જે છે એ હંમેશા ભગવાનના હૃદયમાં રહે છે, અને ભગવાનને, જે સંતો છે એ ભગવાનને જે ધરેલું છે એના વગર કંઈ પણ ગ્રહણ કરતા નથી. અને એ લોકો હંમેશા શ્રવણ, કીર્તન અને સ્મરણ, અર્ચન વગેરે જે ભક્તિના જુદા જુદા જે એના દ્વારા યજ્ઞ કરે છે. એટલે કન્ક્લુઝન એ છે કે ભગવાનને અર્પણ કરીને પ્રસાદ રૂપે ભોજન કરવું એ પાપ મુક્તિનું કારણ છે, જ્યારે માત્ર પોતાના સુખ માટે ખાવું એ કર્મ બંધનનું કારણ છે. હવે 13.14. ઓકે પ્રભુજી, 13. એમાં એવી રીતે છે, એમાં નિયત કર્મ વિશે કહેલું છે. તો નિયત કર્મ કરવું એ યજ્ઞ, એટલે યજ્ઞ જે નિયત કર્મ કરીએ એટલે યજ્ઞ કરીએ એ ભગવાનના માટે કર્મ કરવું એ નિયત કર્મ છે. પછી એનાથી વરસાદ આવે, વરસાદથી અન્ન થાય, અન્નથી જીવોનું પાલન થાય, અને જીવો ફરી પોતાના કર્તવ્ય કરે, અને વળી પાછું યજ્ઞ. એટલે આ રીતે એક દેવી ચક્ર શરૂ થઈ, આખું દેવી ચક્ર છે. એટલે અન્ન છે એ જીવનનો આધાર છે, વરસાદ છે એ અન્નનું કારણ છે, અને યજ્ઞ વરસાદનું કારણ છે, અને નિયત કર્મ યજ્ઞનું મૂળ છે. તો અહીં બલદેવ વિદ્યાભૂષણે શ્રીલા બલદેવ વિદ્યાભૂષણ છે, એમણે એક શ્લોક કીધો છે: યે ઇન્દ્રિયાર્થમ ગતયા અવસ્થિતમ યજ્ઞમ સર્વેશ્વરમ વિષ્ણુ. મતલબ વિષ્ણુ, જે ભગવાન વિષ્ણુ છે એ સમસ્ત ભોગો, મતલબ દેવોના સ્વામી છે અને સર્વસ્વ ભોગતા છે. એટલે અને ઇન્દ્ર, ચંદ્ર, જે બધા દેવી દેવતા છે એ ભગવાનના અંગો છે. તો એ ભગવાનને અગર આપણે ભોગ લગાવીએ. ઓકે, થેન્ક યુ. એક રોગ પ્રતિકારક રસી વાળું એક એક્ઝામ્પલ હતું એમાં પ્રભુપાદનું સરસ, એ જરૂર વાંચજો તમે લોકો. અને યસ, લાસ્ટ, ચાલો લાસ્ટ ગ્રુપ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. શ્લોક નંબર 3.15. એમાં એ શ્લોકમાં શ્રી પ્રભુપાદજી આપણને બ્રહ્મા અક્ષર સમુદ્ભવ, એટલે કે વેદોનો જે મેઇન પ્રગટ છે એ છે પરમ બ્રહ્મ, એટલે પરમ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી જે સાક્ષાત પ્રગટ થયા છે એવું અંદર કહે છે. અને બીજું એમને જે શબ્દ સમૂહમાં આપ્યો છે એમાં બૃહદારણ્યક ઉપનિષદનો આપ્યો છે. અશ્ય મહત્વ ભૂતસ, એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ, આ બધે ચારેય વેદો ભગવાનના સાચો શ્વાસમાંથી જ ઉદ્ભવ્યા છે. એટલે વેદોમાં આપણને એવું નિર્દેશન કરવામાં આવ્યું છે કે આપણે કયા પ્રકારના કર્મ વિકર્મ કરવા જોઈએ, બરાબર, એ બધું સમજાય. જો આપણે એ લોકો એ વેદોને અનુસરીએ તો આપણને ખબર પડે છે કે આપણે કયા કર્મ આપણે કરવા જોઈએ અને કયા ના કરવા જોઈએ. એટલે એનાથી આપણે જે નિત્ય કર્મ કહીએ કે એના પર આપણે છે ને નિર્દેશન આપણે કરી શકીએ છીએ. એટલે આપણી જે એનાથી પાપમય જે કર્મ છે એમાં આપણે ઘટાડો થાય છે.
એટલે એનાથી જે મનુષ્યની જે આપણે જે બદ્ધ જીવો છે જે ભૌતિક પ્રકૃતિમાં આવ્યા છે બરાબર, એ મેઇન તો આપણે ભોગ ભોગવા માટે જ આવ્યા છે. એટલે વેદોમાંથી આપણને એ ખબર પડે છે કે એનાથી મનુષ્યની વિકૃત ઈચ્છો છે એની પૂર્તિ થાય છે અને સુખ પૂર્ણપણે ભોગવીને આપણે જે ભગવાન પાસે પાછો જઈ શકે છે. પરંતુ જે કૃષ્ણ ભાવના પરાયણ જે મનુષ્ય છે, જે ખાલી કૃષ્ણ ભાવના પરાયણ સિદ્ધાંતો અપનાય અને જો વૈદિક જ્ઞાન અનુસરણ ના કરે તો પણ એ વૈદિક યજ્ઞો કે વૈદિક કર્મ બરાબર જ એ આપણને ગણી શકાય. એટલે જે કૃષ્ણ ભાવના પરાયણ છે એને આ બધા કે વૈદિક યજ્ઞો કરવાની જરૂર નથી, પણ ખાલી કૃષ્ણ ભગવાન પરાયણ સિદ્ધાંતો જો અપનાવે તો પણ એ ભગવાન ધામ પાછો જઈ શકે છે. એટલે એનાથી અમને હૃદયની શુદ્ધિ ને બધું ઓલરેડી થઈ ગયેલું હોય છે કે જે કૃષ્ણ ભાવના પરાયણ ભક્ત હોય છે તેને. હરે કૃષ્ણ. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ અલગ અલગ એ પ્રકારના યજ્ઞો અને યજ્ઞ ચક્ર જેના દ્વારા આપણને ખબર પડે કે શું કામ યજ્ઞ ચક્ર કરવાનું છે, તેના દ્વારા શું ચેન્જીસ થાય છે. પ્રભુપાદનો એક પર્પટ છે 3.11, એમાં પ્રભુપાદ કહે છે યજ્ઞ કરવાથી વ્યક્તિની ખાણીપીણી પવિત્ર બને છે અને પવિત્ર ખોરાક ખાવાથી વ્યક્તિનું અસ્તિત્વ શુદ્ધ થાય છે. અસ્તિત્વનું શુદ્ધિકરણ દ્વારા સ્મૃતિમાં ઝીણી પેશીઓ પવિત્ર બને છે અને જ્યારે સ્મૃતિ પવિત્ર થાય છે ત્યારે વ્યક્તિ મુક્તિના માર્ગ વિશે વિચારી શકે છે. જેવી રીતના પ્રિન્સી માતાજીએ કહ્યું આ શ્લોકની અંદર. બરાબર. તો આપણે જે ખાઈએ છીએ એના 3 વિભાગમાં એના બરાબર એનું ડિવિઝન થાય છે. મોટો ભાગ મળ બની જાય છે, થોડો ભાગ માંસપેશીઓ બને છે અને બહુ નાનો એવો ભાગ છે જેમાંથી આપણા બ્રેનની અંદર સ્પિરિચ્યુઅલ ટિશ્યુ સેલ્સ બનતા હોય છે. એની પ્રભુપાદ વાત કરે છે. બરાબર. પણ દરેક પ્રકારના યજ્ઞ છે એની અંદર મુખ્ય ભોગતા કોણ છે? ભગવાન કૃષ્ણ. આપણે પેલા જ વાત કરી, આજે આ સેશન શરૂ કર્યું ત્યારથી જ આપણે આ વાત કરી રહ્યા છીએ. બરાબર. નિયંત્રિત કર્મનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત રહે છે. ધીસ ઇઝ અ સાયકલ. યજ્ઞ ચક્ર વિશે પ્રભુપાદ લોસ એન્જલસ ડિસેમ્બર 27, 1968 ભગવદ્ ગીતા 3.11 to 19 એના પ્રવચનમાં પ્રભુપાદ કહે છે કે આ એક ચક્ર છે, યજ્ઞ ચક્ર. હવે આપણે બધા અનાજ ઉપર જીવીએ છીએ, અનાજ શાકભાજી વાસ્તવમાં આપણો ખોરાક છે. હવે હું અનાજ અને શાકભાજી ખાઈને જીવી રહ્યો છું અને એનર્જી મેળવી રહ્યો છું અને મારી એનર્જીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? મને જ્યાંથી ઉર્જા મળી રહી છે તે હેતુ માટે તેનો ઉપયોગ કરવો. બરાબર ને? જ્યાંથી ઉર્જા, તમે જોબ કરવા જતા હોય અને તમને ત્યાંથી સેલરી મળતી હોય, એનર્જી મળતી હોય, બરાબર, પૈસા મળતા હોય, તો એ એનર્જીના બદલામાં તમે તમારી શરીરની એનર્જી જે તે જગ્યાએ આપો છો. બરાબર ને? તમે કંપનીમાં જોબ કરતા હોય તો સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કે 8 વાગ્યા સુધી વોટ એવર જે ટાઈમ એનર્જી તમે આપો છો એના બદલામાં તમને એક બીજા પ્રકારે એનર્જી તમને આપે છે. બરાબર ને? તો ભગવાને આપણને આટલી એનર્જી આપી છે, આપણા માટે હવા આપ્યું, પાણી, ખાવા પીવાની બધી વ્યવસ્થા, આપણને આ પંચમહાભૂતનું શરીર, એક પ્રકારનો સમાજ, દેશ, જાતિ બધું આપણને આપ્યું. તો આ બધું કોના દ્વારા? અહમ સર્વસ્ય પ્રભો, ભગવાન દ્વારા. આ બધી એનર્જી ના સ્ત્રોત ભગવાન એકલા છે. તો આ બધી જ એનર્જીનો ઉપયોગ આપણે ક્યાં કરવો જોઈએ? તો કે મને જ્યાંથી ઉર્જા મળે ત્યાં. આ અન્નના પુરવઠા દ્વારા હું પરમ ભગવાન પાસેથી શક્તિ મેળવી રહ્યો, તેથી મારી શક્તિનો ઉપયોગ ભગવાનની સેવામાં થવો જોઈએ. બરાબર. પ્રભુપાદ સમજાવે છે દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શ કરતો. આ શ્લોક આજે આપણે લેવાનો છે 5.8.9. ત્યારે એને વધારે ડિટેલમાં સમજશું કે આવી કોન્શિયસનેસ જે વ્યક્તિ હોય એ પોતાની જાતને ક્યારે એવું નથી માનતો કે આઈ એમ ડુઈંગ સમથિંગ, હું કરતા છું, એવું માનતો નથી ક્યારેય નહીં. બરાબર. તો એ હંમેશા એવું માને છે I'm saying this from my practical experience from my Guru Maharaj. પ્રભુપાદ વાત કરે છે. He would never say, મારા ગુરુ મહારાજ એવું ક્યારે નહોતા કહેતા I am going, I am doing. No, એવું ક્યારે નહોતા કહેતા. If Krishna desire, then I shall do it. If Krishna desire, then I shall go. કૃષ્ણની ઈચ્છા હશે તો હું કરીશ, કૃષ્ણની ઈચ્છા હશે તો હું જઈશ. બરાબર. તો હું આવો શીખ્યો છું મારા ગુરુ મહારાજ પાસેથી. પ્રભુપાદન કહે છે માયા દ્વારા આવરી લેવામાં આવેલ સંપૂર્ણ સત્યને જડ કહેવામાં આવે છે. નિરપેક્ષ સત્યના કારણ માટે રચાયેલ પદાર્થ તેની આધ્યાત્મિક ગુણવત્તા પાછી મેળવે છે. કૃષ્ણ ભાવનામૃત એ ભ્રામક ચેતનાને બ્રહ્મ અથવા પરમમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. કૃષ્ણ ભાવનામૃત શું કરે છે? ભ્રામક જે આપણી ચેતના છે, આપણો ભ્રમ છે કે હું આ શરીર છું, બરાબર, એને રૂપાંતરિત કરે છે. અને પરમ એટલે કે ભગવાન જે છે એ કોન્શિયસનેસમાં આપણને લઈ જાય છે.
કૃષ્ણ કોન્શિયસનેસ. ભૌતિક જગતની પ્રવૃત્તિઓ જેટલી વધુ કૃષ્ણ ભાવનામૃતમાં કરવામાં આવે છે અથવા માત્ર વિષ્ણુ માટે, તેટલું વધુ વાતાવરણ શોષણ દ્વારા, સંપૂર્ણ શોષણ દ્વારા આધ્યાત્મિક બને છે. જેટલી વસ્તુ, ઇવન આપણી પાસે જે કંઈ પણ હોય એ બધી જ વસ્તુ જેટલું આપણે કૃષ્ણમાં વધુમાં વધુ લગાડીશું, બરાબર, એટલું એ વધારે પવિત્ર બનશે. એટલે એક વખત એક માણસશીલ પ્રભુપાદજીને કહેતા હતા કે ભાઈ આમ તો તમે વિજ્ઞાનનો વિરોધ કરતા હોય છો, પણ તમે તો પાછું વિજ્ઞાનનું બધું વસ્તુનો ઉપયોગ કરો છો. પ્લેનનો ઉપયોગ કરો, કારનો ઉપયોગ કરો, ટાઈપરાઇટરનો ઉપયોગ કરો, ડિક્ટોફોનનો ઉપયોગ કરો. ત્યારે પ્રભુપાદ કહે છે, બરાબર, કે આ બધું જ જે જડ છે હું મારા માટે જયારે વાપરું ને તો એ જડ છે, બરાબર, પણ જો ભગવાન માટે વાપરું તો એ જડ નથી, કારણ કે બધું જ ભગવાનનું છે, બરાબર. પ્રભુપાદ એમના ગુરુ પાસેથી આ શીખ્યા હતા, સરસ્વતી મહારાજ પાસેથી. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એ સમયે પણ જરૂર પડે તો કાર વાપરતા હતા. એ સમયની વાત છે. કાર લઈને જતા હતા જરૂર પડે ત્યારે. અમુક એવા પ્રવચનો આપવાના થતા, બરાબર, તો એ ત્યાં જઈને કાર લઈને જતા. બીજા બધા સંપ્રદાયના લોકો ચાલીને જતા હતા, પણ આપણા ગૌડીય વૈષ્ણવ પરંપરા પહેલેથી જ રેવોલ્યુશનરી છે, બરાબર, કે ભગવાનની સેવામાં જે કંઈ પણ જરૂર પડે એ કરીશું, જે કંઈ પણ. જેમ કે અત્યારે આપણે આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે આપણે ઝૂમનો ઉપયોગ કરીએ છીએ. કોરોના કાળની અંદર આ ઝૂમ છે એ લાઇમલાઇટમાં આવ્યું છે, તમને બધાને ખ્યાલ છે. કોરોનામાં બધા લોકો ઝૂમનો ઉપયોગ કરતા. ભૌતિક લોકો શેના માટે? એની મિટિંગો એરેન્જ કરવા માટે, બધી આઈટી કંપની. કારણ કે એમ્પ્લોયી બરાબર ઓફિસે આવતા નહોતા, કોરોનામાં લોકડાઉન થઈ ગયું, કંપનીને બંધ રાખવું પોસાય નહીં, તો એ બધાનું વર્ક ફ્રોમ હોમ ચાલુ થયું ઘરેથી. તો મારા ગુરુ મહારાજે વિઝિટ કર્યું મેંગલુરુ મંદિર, નામનિષ્ઠા પ્રભુને બધા બેઠા હતા, અને પછી મારા ગુરુ મહારાજે કહ્યું, ભાઈ આખી દુનિયા ઝૂમ ઉપર, ગૂગલ મીટ ઉપર કામ કરી શકતી હોય તો આપણો પણ બિઝનેસ છે ને, આપણે થોડા ફ્રી છીએ, આપણી પાસે એક એક સેકન્ડ આપણી કેમ, આપણો બિઝનેસ આપણે કેમ ઝૂમ ઉપર ના ચલાવી શકીએ? આપણો બિઝનેસ છે લોકોને કૃષ્ણ ભાવનામૃત આપવું, બરાબર. તો ત્યારથી જો અત્યારે આપણે ઝૂમનો ઉપયોગ કરીએ છીએ ને, લોકોને શરૂમાં લોકોને આશ્ચર્ય થતું, ભાઈ બરાબર, કે ઝૂમ ઉપર મંગલા આરતી હોય ઓનલાઈન. હજી ઘણા બધાને આશ્ચર્ય થાય કે ઓનલાઈન થોડી મંગલા આરતી હોય, ઓનલાઈન થોડા ભગવાનના દર્શન હોય, ઓનલાઈન થોડા જપ થાય. પણ ઇસ્કોન બેંગલુરુમાં આજે થાય છે ને, સવારે 800 લોકોથી વધારે, નિયર અબાઉટ 1000 લોકોની આસપાસ મંગલા આરતીમાં લોકો હોય છે, બરાબર. પછી જપની અંદર ખાલી ગુજરાતીની સંખ્યા 130, 140, 150 બરાબર સુધી પહોંચતી હોય છે, મંગલા આરતી, જપ, બધું. તો વિચાર કરો કે આનો આપણે આજે ઉપયોગ કર્યો છે, શક્ય બન્યું. તમારામાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેને પ્રેક્ટિકલી લોકલ ટેમ્પલે જવું શક્ય નથી. આપણે એવું નથી કહેતા કે લોકલ ટેમ્પલનો આ ઓપ્શન છે ઓનલાઈન, નો. લોકલ ટેમ્પલ નજીક હોય તો તમે જરૂર જાઓ, પણ આમાંથી કેટલા બધા એવા લોકો છે જેને પોસિબલ જ નથી, બરાબર ને? કારણ કે ગણમાં કૃષ્ણ ભાવનામૃત વાળા લોકો નથી. તમને કેવી રીતના મંગલા આરતી સવારે 4 વાગે લઈ જવાના છે? કેટલા લોકોને આવો પ્રોબ્લેમ છે? હેન્ડ રેઝ કરો. મંગલા આરતીમાં તો જવું છે મંદિરે, પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી. કાં તો મંદિર જ નથી સિટીમાં, કાં તો મંદિર છે તો બહુ દૂર છે, કાં તો મંદિર છે, બરાબર, બધું છે, પણ ઘરની અંદર એવા કોઈ સભ્ય નથી કે જે અમને મંદિરે લઈ જઈ શકે, બરાબર. કાં તો કારની વ્યવસ્થા નથી, તો કારની વ્યવસ્થા છે તો હસબન્ડ છે અથવા તો વાઇફ છે કૃષ્ણ ભાવનામૃતમાં નથી, તો બરાબર કોઓપરેટિવ નથી, છે ને. ઘણા બધાના પ્રોબ્લેમ છે ને, ઇન્ક્લુડિંગ મી, બરાબર, બધાનો પ્રોબ્લેમ છે ને. મંગલા આરતીમાં લોકલ ટેમ્પલે પહોંચવું સવારમાં, તો આપણે 50% લોકો જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, 50%. બાકીના અમુક ઊંઘમાં છે, બરાબર, એન્ડ્રેસ કરવામાં, પણ 50% લોકો આપણે જોઈ રહ્યા છીએ જેનો પ્રોબ્લેમ છે, નથી જઈ શકતા. ઘણાની હેલ્થ એટલી ખરાબ છે કે મંગલા આરતી જવું હોય ના જઈ શકે, બરાબર. એટલે પ્રભુપાદ કહે છે, ભૌતિક જગતની પ્રવૃત્તિઓ જેટલી વધુ કૃષ્ણ ભાવનામૃતમાં કરવામાં આવે અથવા તો માત્ર વિષ્ણુ માટે કરવામાં આવે, તેટલું વધુ વાતાવરણ સંપૂર્ણ શોષણ દ્વારા આધ્યાત્મિક બને છે. લાઈવ દર્શન, લાઈવ મંગલા આરતી, બરાબર. આગળ આપણે વાત કરી હતી, આ બીજા શ્લોક ઉપર આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી ચૂક્યા છીએ ને. ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે અર્જુન, મુક્તિ માટેની વાત હોય તો અર્જુન, સંન્યાસ કર્મયોગ નિશ્રેયસ કરાવું ઉભો, એટલે બંને, બરાબર. જો કર્મનો ત્યાગ કરવો અને કર્મયોગ ભક્તિયુક્ત કર્મ કરવું, અને આનો ગોલ જો ખાલી અર્જુન મુક્તિ હોય
તો બંને ઉત્તમ છે, પણ જો તું મને પૂછતો હોય કે બેસ્ટ કયું, બરાબર, તો હું તને અર્જુન કહીશ કર્મ યોગો વિશિષ્યતે. કર્મ યોગો વિશિષ્યતે. જે કર્મ દ્વારા યોગ એટલે કે ભગવાન સાથે સેવાના ભાવથી જોડાઈ શકીએ એને કહેવાય કર્મયોગ. જે કર્મ દ્વારા આપણે આપણી પોતાની ઇન્દ્રિયોને તુષ્ટ કરીએ, આપણા પોતાના સેન્સ ગ્રેટિફિકેશન માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે, મોજ મજા માટે, એન્જોય માટે જે કર્મ કરવામાં આવે સવારથી લઈને રાત સુધી, એ કર્મ યોગ નથી, એ કર્મ ભોગ છે. કારણ કે એના દ્વારા આપણને કર્મનું બંધન પ્રાપ્ત થાય છે. સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય, બરાબર, એના ચક્કરમાં આપણે ફસાઈ જઈએ છીએ. તો કર્મ યોગ એટલે આ શ્લોકને ઘણા બધા લોકોએ ઊંધી રીતના સમજાવ્યો છે. જોયું ભગવાને કહ્યું ને કર્મ યોગો વિશિષ્યતે. કર્મ કરો ભાઈ, કર્મ ही પૂજા है. બરાબર, ક્યાં લખ્યું છે કર્મ ही પૂજા है? બરાબર, કઈ કર્મ ही પૂજા है એટલે કઈ પૂજાની વાત કરો છો? ટિફિનના ડબલા લઈને સવારથી સાંજ સુધી નીકળી જાય એ તમે માનો છો કે એ કર્મ ही પૂજા है? નો. બરાબર ને, સવારે આપણે ક્લિનિકે જતા રહીએ, તમે તમારા જોબમાં જતા રહો, ઘણા ટીચર છે, ઘણા ગૃહિણી છે, વોટેવર, તો એ માનીએ છીએ કે પૂજા છે. કોની પૂજા છે? કઈ જગ્યાએ લખેલું છે આ પૂજા? ભગવાન વારંવાર કહે છે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. જે કર્મ દ્વારા યજ્ઞ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતા નથી, એ દરેક પ્રકારના કર્મો આપણને બાંધે છે. ભણી ગયા છીએ આપણે આ વસ્તુ, બરાબર ને? તો કર્મ યોગ એટલે ભગવાનની પ્રસન્નતા, અકર્મની વાત થાય છે, બરાબર. આગળના સ્ટેટમેન્ટમાં શ્રી પ્રભુપાદજી સમજાવે છે ફલ્ગુ વૈરાગ્ય અને યુક્ત વૈરાગ્યનો તફાવત. જ્ઞાન અથવા જ્ઞાન કે વ્યક્તિ આ ભૌતિક શરીર નથી પણ આત્મા છે. જ્ઞાન મુક્તિ માટે પૂરતું નથી. કોઈ એમ કે ભાઈ ખાલી એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે કે હું શરીર નથી, હું આત્મા છું, પૂરતું છે? નહીં. જાણવું પડશે કે હું આ શરીર નથી, હું આત્મા છું, આત્મા છે ભગવાનનો દાસ છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, ત્યારે પૂરતું છે. સંપૂર્ણ જ્ઞાન સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ વાસ્તવિક જ્ઞાનમાં વ્યક્તિની પ્રગતિને બધું સંપૂર્ણ, એ અધૂરું જ્ઞાન છે. One should understand that factually nothing belongs to anyone. Then where is the question of renunciation? આપણું કઈ છે જ નહીં તો ત્યાગ કેવી રીતના? શેનો ત્યાગ કરશો? One who knows that everything is Krishna's property is always situated in renunciation. એને ખબર છે કે આ બધું કૃષ્ણનું જ છે, તો પછી એની પાસે ગમે એટલા રૂપિયા પૈસા હોય, ઓલવેઝ સિચ્યુએટેડ ઇન રિનાઉન્સિએશન. એ સાચો ત્યાગ છે, બરાબર. સિન્સ એવરીથિંગ બિલોંગ ટુ કૃષ્ણ, એવરીથિંગ શુડ બી એમ્પ્લોયડ ઇન ધ સર્વિસ ઓફ કૃષ્ણ. This perfect form of action in Krishna consciousness is far better than any amount of artificial renunciation by a sannyasi of the Mayavadi school. પ્રભુપાદ બહુ ક્લિયરલી સમજાવી દે છે. આગળના શ્લોકની અંદર હવે ત્રીજો જે શ્લોક છે ત્યાં પ્રભુપાદ આપણને સમજાવે છે કે ખરેખર નિત્ય સંન્યાસી કોણ? આ એક અત્યંત ક્રાંતિકારી અને પ્રેક્ટિકલ વ્યાખ્યા આપતો શ્લોક છે. સાંભળીને કોઈ પણ ગૃહસ્થ કે સામાન્ય માણસ ઘરમાં રહીને પણ પરમ મુક્તિનો આનંદ મેળવી શકે એવો આ શ્લોક છે. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે, કર્મફળનો તિરસ્કાર નથી. જ્ઞેય સ નિત્ય સંન્યાસી. કોને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ? કોણ છે નિત્ય સંન્યાસી? તો પેલી વસ્તુ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, મતલબ કર્મ ફળનો તિરસ્કાર નથી, કર્મ ફળની ઈચ્છા પણ નથી. સવારથી લઈને રાત સુધી જે કઈ કર્મ, બરાબર, પ્રારબ્ધ મુજબ જે કઈ પ્રાપ્ત થાય કર્મ કરે છે, પણ ફળ પ્રત્યે કોઈ એટેચમેન્ટ નથી. કર્મ કર્યું, સારું રિઝલ્ટ આવ્યું, ઇટ્સ ઓકે, થેન્ક યુ કૃષ્ણ, ધીસ ઇઝ ફોર યુ. કર્મ કર્યું, ખરાબ ફળ મળ્યું, ઇટ્સ ઓકે કૃષ્ણ, ધીસ ઇઝ યોર ડિસિઝન, નો પ્રોબ્લેમ, બરાબર ને? બિલકુલ ન દ્વેષ્ટિ
ન કાંક્ષતી એટલે એ નિર્દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે શું? દ્વંદ્વ એટલે બે, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, ધેટ ઇઝ દ્વંદ્વ. હવે જો એ વ્યક્તિને કર્મ ફળ પ્રત્યે આસક્તિ નથી, કર્મ ફળનો તિરસ્કાર નથી, તો દ્વંદ્વ નથી ને. હું એક્ઝામ આપી રહ્યો છું અને મારે એની અંદર સફળતા જોઈએ છે અને હું સ્કૂલમાં ટોપ 3 માં આવવો જોઈએ, બરાબર, એટલે હું સફળતાની સાઈડમાં છું. હવે મને નિષ્ફળતા મળશે તો હું ડિપ્રેસ થઈ જઈશ, હું ટેન્શનમાં આવી જઈશ, બરાબર. તો હું દ્વંદ્વમાં છું, કારણ કે મેં કર્મ ફળનો તિરસ્કાર નથી કર્યો, દ્વેષ્ટિ અને કાંક્ષતી નથી થયું મારાથી, તો હું શું? દ્વંદ્વમાં ફસાઈ ગયેલો. તો શું મળશે? સુખમ નહીં મળે મને, સુખ પ્રાપ્ત થશે, હા તો દુઃખી થઈશું ને. અને ખરેખર તમે લોકો અહીંયા બધા મારી સાથે છો, અમુકની ઉંમર 20 વર્ષથી લઈ અને અમુકની ઉંમર આઈ થિંક 60 વર્ષની આસપાસ પણ છે. મારાથી મોટા, મારાથી નાના પણ અહીંયા છે. તમારા જીવનમાં એવા ઘણા બધા રિઝલ્ટ આવ્યા હશે કે જેની તમે અપેક્ષા નહીં કરી હોય, બરાબર. એની સામે તમે મહેનત તો કરી જ, ઈચ એન્ડ એવરી મોમેન્ટ. ઘણા બધા એવા સંબંધો તમારા જીવનમાં છે જેને સાચવવા માટે તમે ખૂબ મહેનત કરી છે, સંબંધ માટે તમે બધું કર્યું છે, પણ તમને રિઝલ્ટ નથી મળ્યું. શું કહો છો? તમને જે જોઈએ એવું રિઝલ્ટ એ સંબંધમાંથી ના મળ્યું. મળ્યું, બરાબર. એ એક્ઝામમાંથી મળ્યું, એ વસ્તુમાંથી મળ્યું નથી મળ્યું. ત્યારે આપણે ટેન્શનમાં છીએ, આપણે ડિપ્રેશનમાં છીએ. પણ ભગવાન કહે છે નિર્દ્વંદ્વો, બહાર નીકળો, બરાબર. ન તો કર્મફળનો તિરસ્કાર, ન તો કર્મફળની ઈચ્છા, એને નિત્ય સંન્યાસી કહેવાય. મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય દ્વંદ્વોથી રહિત થાય. ભૌતિક બંધનનું જે બરાબર આ જે ભૌતિક બંધનમાં ફસાણા છે એનામાંથી બહાર નીકળી જાય છે. આ સમજવા જેવું છે આ શ્લોકની અંદર. કર્મ ફળનો તિરસ્કાર, કર્મનો નહીં. કર્મ કરવા માટે તો ભગવાન કહે જ છે, કર્મ કરવાનું છે, પણ કેવું કર્મ કરવાનું છે? અકર્મ, સકામ કર્મ નહીં, વિકર્મ નહીં. કેવું કર્મ? અકર્મ. માત્ર અકર્મ એક એવું કર્મ છે જેના દ્વારા આપણે દ્વંદ્વોથી મુક્ત થઈ શકીએ. બાકી ગમે એટલા સકામ કર્મ કરીએ ને તો મનમાં એક તો ભાવ એવો રહે જ છે કે હું કરું છું. જે કર્મના સેન્ટરમાં કૃષ્ણ નથી ને એ કર્મમાં હંમેશા એ ભાવ તો રહે જ છે. ભલે તમે કોઈને કયો કે ના કયો, મનમાં એ ભાવ રહે છે હું કરું છું. પ્રભુપાદનો જે ભાવાર્થ છે, નાનો એવો ભાવાર્થ છે. પ્રભુપાદ ભાવાર્થની અંદર બે વસ્તુ સમજાવે છે. શરૂઆતમાં પ્રભુપાદ સમજાવે છે કોણ નિત્ય સંન્યાસી છે. કર્મના ફળ પ્રત્યે ન તિરસ્કાર દાખવે, ન તો એના વિશે કોઈ ઈચ્છા કરે, માત્ર ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં સમર્પિત થયેલો, એને કહેવાય નિત્ય સંન્યાસી. કારણ કે પોતાની સ્વરૂપા અવસ્થા જાણે છે. પ્રભુપાદ ત્યાં શબ્દ વાપરે છે સ્વરૂપ અવસ્થા. શું સ્વરૂપ અવસ્થા છે આપણી સ્વરૂપ અવસ્થા? સનાતન દાસ. થેન્ક યુ. એક આ ચર્ચા છે પ્રભુપાદ ને ભાવાર્થમાં આપણને સમજાવે. બીજી ચર્ચા છે માયાવાદનું ખંડન, બરાબર. આવું જ્ઞાન પૂર્ણ છે ત્યાંથી આગળ જે પ્રભુપાદ સમજાવે છે ને, કારણ કે તે ગુણાત્મક તથા માત્રાની દ્રષ્ટિએ ખરું હોય છે. કૃષ્ણ સાથે તાદાત્મયની કલ્પના મિથ્ય છે. તાદાત્મય એટલે એક દિવસ હું યજ્ઞ, દાન, તપ, જપ કરીને હું ભગવાન બની જઈશ, હું જ પરમાત્મા છું. તદાત્મય, તદ આત્મા, હું એના જેવો જ બની જઈશ. સોહમ, અહમ બ્રહ્માસ્મિ, સોહમ, હું એ જ છું. કોણ? પરમાત્મા. એક દિવસ યજ્ઞ તપ કરીને હું પોતે પરમાત્મા બની જઈશ. તદ આત્મા, પ્રભુપાદ ત્યાં શબ્દ વાપરે છે તાદાત્મય. એ કલ્પના મિથ્યા છે, કારણ કે અંશ કદાપી પૂર્ણ નો સમકક્ષ થઈ શકતો નથી. સમુદ્રમાંથી પાણીનું એક ડબલું ભરી લો તો એ પાણીનું ડબલું ને સમુદ્ર બે સમકક્ષ કોઈ દી ના થાય. હું તો કહું ડબલું ને ટેન્કર ભરી લો તોય સમકક્ષ નહીં થાય, બરાબર ને. સમુદ્ર ખાલી થોડો ઉપર આવે ને તો સિટી ડૂબી જાય, બરાબર. અને એ પાણીના એક ડબલાથી કે ડોલથી કે ટેન્કર કદાચ ઢોળી નાખો તો કઈ બહુ ફેર ના પડે, એનાથી કોઈ સિટી ના ડૂબે, માણસના પગ પલળે, એનાથી વિશેષ કઈ ના. તો સમુદ્ર
અને સમુદ્રનું એક ટીપું, એમાં જે ભેદ, એ આપણા અને ભગવાન વચ્ચેનો હંમેશા ભેદ રહે છે. આપણા અને ભગવાનમાં ગુણાત્મક એકતા છે. આપણે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ભગવાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ગુણાત્મક એકતા છે. પણ હંમેશા યાદ રાખવું પડે કે આપણે અણુ છીએ, ભગવાન વિભુ છે. ક્યાં લખ્યું છે? 15મા અધ્યાયની અંદર, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. તમે મારા અંશ છો, મારા સનાતન અંશ છો. પેલા પણ હતા, અત્યારે પણ છો, આગળ પણ રહેશો. તો મારા સનાતન અંશ છો. હું વિભુ છું. અહમ સર્વસ્ય પ્રભવો. મારાથી ઉપર કોઈ નથી. મત પરતરમ નાન્યત. મારાથી ઉપર કોઈ નથી. આઈ એમ સુપ્રીમ ઓથોરિટી. બરાબર ને? તો પ્રભુપાદ એ વસ્તુ અહીંયા સમજાવી અને આપણને કહે છે માયાવાદનું ખંડન. ઘણા એમ કે ને કે એક દિવસ ભાઈ જીવ શિવમાં ભળી ગયો, જીવ બ્રહ્મની અંદર વિલીન થઈ ગયો, એક દિવસ આપણે જ પરમાત્મા બની જઈશું. પ્રભુપાદ ખંડન કરે છે. આ શ્લોકની અંદર પ્રેક્ટિકલ આસ્પેક્ટ બહુ ક્લિયર દેખાઈ આવે છે કે નિત્ય સંન્યાસી કોને કહેવાય? ખાલી વેશભૂષા બદલવાની નથી, મનનો ભાવ બદલવો પડશે. મનનો ભાવ. સંન્યાસનો સંબંધ કપડાના રંગ સાથે કે ઘર છોડવા સાથે નથી. સંન્યાસનો સંબંધ ખરેખર છે હૃદયની સ્થિતિ સાથે. ઘણા લોકો લૌકિક દુનિયાથી કંટાળી જાય, ભગવા કપડા પહેરી લે, જંગલમાં જતા રહીએ, પછી ત્યાં જઈને હજી વિચાર આવે કે સાલું હું ક્યારે પૈસા વાળો બનીશ, ક્યારે મારી પાસે બહુ બધા અનુયાયીઓ આવે, મારો એક મોટો આશ્રમ, પછી મારી પાસે એક ફોર્ચ્યુનર હોય, એક ડિફેન્ડર હોય, એક ઓડી હોય. બરાબર નથી? ઘણા બધા સાધુ, બરાબર, ખૂબ પૈસા, પછી ગળામાં બહુ મોટો સોનાનો ચેન. તો હું ક્યારે પૈસા વાળો બનું, મને ક્યારે બધી સગવડો મળે, આવી આકાંક્ષાઓ ચાલુ હોય તો સાચો સંન્યાસી નથી. એનાથી વિપરીત કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, પણ મનમાં કોઈ સ્વાર્થ કે અહંકાર ન હોય ને, તો એ ઘરમાં હોવા છતાં એ ઇઝ અ નિત્ય સંન્યાસી. એ સંન્યાસી છે. સંન્યાસ એ હૃદયની સ્થિતિ છે, બાહ્ય સ્થિતિ નથી, હૃદયની સ્થિતિ છે. પ્રભુપાદ આની અંદર આપણને સરસ રીતના સમજાવે છે. એટલે આધ્યાત્મિક જીવનની અંદર બાહ્ય દેખાવ પાછળ બહુ શક્તિ ના બગાડવી. સાચું વૈરાગ્ય મનથી કેળવું. જો દેખાવથી ભક્ત બનાતું હોય તો 500-800 રૂપિયામાં ટીપક ભક્ત બની શકાય એમ છે. 200-250 રૂપિયાની ધોતી લઈ લો, 200 રૂપિયાનો એકાદો કુર્તો લઈ લો, 100 રૂપિયાની એક બેડબેગ લઈ લો, 50 રૂપિયાની માળા લઈ લો, ને 20 રૂપિયાની કંઠી પહેરી લો, 10 રૂપિયાનો તિલક કરી લો, ટીપટોપ ભગત બની જાય. દૂરથી કોઈક જોવે તો એમ કે આ હા હા પ્રભુજી સિનિયર ડિવોટી. એટલે બાહ્ય દેખાવથી ભક્ત બનાતું હોય તો 500-800 રૂપિયા બની શકાય. બરાબર ને? મતલબ નથી. બાહ્ય દેખાવે ત્યારે કામનો છે જ્યારે હૃદયની અંદર પવિત્રતા હોય. એનો મતલબ એવો પણ નથી કે જરૂરી નથી ધોતી કુર્તો પહેરવો ને, પણ એ જરૂરી છે. ક્યારે? પેલા તો હૃદયની અંદર શુદ્ધતા હોય. એટલે ઘણા બધા આપણને પૂછે પ્રભુજી અમે બરાબર ગળામાં કંઠી પહેરવા માંડીએ તો આપણે એમ કહીએ પેલા માળા કરો, જપ કરો થોડા દિવસ, હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ કરો, જપ કરો. બરાબર? ઘણા બધા એમ કે પ્રભુજી અમે તિલક કરવાનું ચાલુ કરી દઈએ તો આપણે પેલા જપ કરો થોડોક ટાઈમ, શાસ્ત્ર વાંચો, જપ કરો. શું કામ? કારણ કે ભાઈ બાહ્ય દેખાવ કરીને ભગત બનવાનો મતલબ નથી આજે તમે તિલક કરીને કાલ પાનની દુકાને તમે ઉભા હશો ને, લઈ તો ભાઈ કાચી પાત્રીનો માવો બનાવી તો. બરાબર ને? અને લોકો જોઈ રહ્યા છે. જ્યારે આ તિલક કરીને તમે પાનની દુકાને ઉભા છો ત્યારે તમે ત્યાં નથી ઉભા, તમે આખી પરંપરાને લઈને ત્યાં ઉભા છો. ગોળિયા વૈષ્ણવ પરંપરાને તમે ત્યાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. લોકો તમને નથી ઓળખતા, લોકો તમારા તિલકને ઓળખે છે. તમારો અનુભવ પણ હશે. તમે તિલક કરીને ગમે ત્યાં ગયા હોય તમને કહેશે હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, તમને કહેશે. બરાબર ને? તમારો અનુભવ રહ્યો હશે. આ મતલબ એ હરે કૃષ્ણ મુવમેન્ટને ઓળખે છે. એ આખી ગોળીય વડે વૈષ્ણવ પરંપરાને ઓળખે છે. રિપ્રેઝન્ટ તમે એને કરી રહ્યા છો. તો બહુ મહત્વની વસ્તુ પ્રેક્ટિકલ ટિપ્સ. બીજું આ છે રાગ અને દ્વેષથી મુક્તિ. કોઈ પણ પરિસ્થિતિમાં અતિશય નફરત ના હોવી જોઈએ, અતિશય મોહ પણ ના હોવો જોઈએ. બરાબર? કૃષ્ણ ભાવના મૃતની અંદર શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે સાધક કોઈ વસ્તુનો બહુ તિરસ્કાર નથી કરતો, કારણ કે જાણે છે કે બધું ભગવાને બનાવ્યું છે.
બરાબર, નુકસાન થવા ઉપર એ રડતો પણ નથી, અને બહુ મોટો નફો થઈ જાય તો અહંકારમાં એ ઉડતો પણ નથી. રાગ દ્વેષ, આ પરિસ્થિતિ દ્વારા આપણે ગૃહસ્થો ડિપ્રેસ નહીં થઈએ, નહીતર ટેન્શનમાં આવી જઈશું. થોડુંક પણ ઉપર નીચે થયું તરત ટેન્શનમાં આવી જઈશું. બરાબર, અને આનું એક્ઝામ્પલ તમે લઈ શકો, પ્રીચિંગ એપ્લિકેશન આના ઉપરથી એક છે શ્રીલ પ્રભુપાદજીની પોતાની લાઈફ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. શ્રીલ પ્રભુપાદજીની જીવની તમે વાંચો, પ્રભુપાદની એક સમયે પરિસ્થિતિ એવી હતી કે જવાહરલાલ નહેરુના ફાધર મોતીલાલ નહેરુ, બરાબર, એ બે એમના કસ્ટમર હતા, બાપ દીકરો બે. તમે વિચાર કરી શકો કે કેટલી મોટી સેલિબ્રિટી હશે આપણી ફાર્મસી, પ્રયાગરાજ ફાર્મસી પ્રભુપાદની, કે જેમાંથી મોતીલાલ નહેરુની મેડિસિન જતી હતી. એક સમયે એવો પણ આવ્યો પ્રભુપાદનો, આજે જ હું પ્રભુપાદનો એક લેટર વાંચતો હતો, 1952 નો એક લેટર છે શ્રી પ્રભુપાદજીનો. એમના સસરાને લેટર લખ્યો છે, રામકૃષ્ણ, બરાબર, એમ લેટર લખ્યો, એમાં પ્રભુપાદ લખે છે કે મને 300 રૂપિયા આપો ને ગમે એમ કરીને, નહીતર મારી પ્રેસ્ટીજ જતી રહેશે. પ્રભુપાદ લખે છે, બરાબર, કારણ કે વિરોધી પાર્ટીએ કંઈક સીલ મારી દીધું હતું ને એવી પરિસ્થિતિ, ફાર્મસી બંધ કરાવી દીધી હતી અને 300 રૂપિયા ચૂકવવાના બાકી હતા, એવી પરિસ્થિતિ હતી. તો પ્રભુપાદ ઇઝ નોટ ક્રાઇંગ, એ રડતા નહોતા. બરાબર, કોકનું ડેપ્થ હતું એ કે હું ચૂકવી દઉં ને છૂટું. બરાબર, તો હંમેશા પ્રભુપાદ વિચારતા કે ભાઈ કૃષ્ણની આ ઈચ્છા હશે. એક સમયે ફાર્મસીમાં આગ લાગી ગઈ, બધું બળીને ખાખ થઈ ગયું. પ્રભુપાદ કે છોડો, બરાબર, ને ભગવાનની ઈચ્છા હશે હું પ્રચારમાં લાગી જાઉં. ઝાંસી ગયા, પછી વૃંદાવન ગયા. ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. સાચો સંન્યાસ કોઈ બાહ્ય આડંબર નથી. પ્રભુપાદ પહેલા ને પ્રભુપાદ પછી એવા કેટલાય સાધુ ને એવા કેટલાય સંન્યાસીઓ છે. બરાબર, સાધુ તો બન્યા, સંન્યાસી તો બન્યા, પણ સંન્યાસ ધર્મ એટલે શું? સંન્યાસી માટે આખો સંસાર એનો પરિવાર છે ને. એનો પોતાના માતા પિતા એને છોડી દીધા. શું કામ? તો કે એ ખાલી મારા માતા પિતા નથી, પણ આખો સંસાર મારા માતા પિતા છે અને મારે બધાનો ઉદ્ધાર કરવાનો. પણ કેટલા લોકો તમારી ઘરે આવીને પ્રચાર કરે છે? આ સાધુ સંતો જે ઘર પરિવાર છોડીને જતા રહ્યા, એમાંથી કેટલા તમારી મારી ઘરે આવ્યા કે ભાઈ ભગવદ્ ગીતા વાંચજો? પ્રસાદ માટે કેટલા લોકો આપણી ઘરે આવીને આપણને કેવા આવ્યા કે ભાઈ તમે પ્રસાદ લેજો, ભગવાનને ભોગ લગાડજો, તમે વૈષ્ણવ બનજો, તમે શાસ્ત્ર વાંચજો, તમે મંગલા આરતીમાં. કેટલા સંન્યાસી આપણને કેવા આવ્યા? નો બડી, બરાબર ને? ઇસ્કોનના ભક્તો નીકળે છે, દર વર્ષે નીકળે છે. હમણાં જગન્નાથજીની રથયાત્રા આવશે, બરાબર, ઇસ્કોનના ભક્તો દરેક ઘરે ઘરે જશે, પેમ્પલેટ લઈને, લીફલેટ લઈને, કે ભાઈ જગન્નાથજી આવે છે, તમે લોકો આવજો, દર્શન કરવા માટે આવજો, તમે લોકો રથ ખેંચવા માટે આવજો, તમે લોકો પ્રસાદ લેવા માટે આવજો. સાચો સંન્યાસ ધર્મ આ છે ને. આપણા જેવા ગૃહસ્થો જે સૂતા છે, મારી પત્ની, મારા બાળકો, મારા પૈસા, મારી પ્રોપર્ટી, આવા લોકોને ઘેર ઘેર જઈને ઉઠાડવા કે ઉઠો, તમારો જીવનનો આ લક્ષ્ય નથી. આવું હજારો કરોડો લોકો કરીને ગયા છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 12 એમાં એક ભૂમિ ગીત કરીને એક થોડાક શ્લોકો છે, ઝુમખું. એમાં ભૂમિ દેવી એ હસી રહ્યા છે. ભૂમિ મતલબ જમીન, પૃથ્વી હસી રહ્યા છે કે એક મનુષ્ય એક બહુ સાદું સીધું સત્ય નથી સમજી શકતો કે એના બાપા પરદાદા હજારો લાખો પેઢીઓ આ પૃથ્વી ઉપર આવી અને મારા પૃથ્વીના નાના કટકાવા માટે આ યુદ્ધ થયું છે ને એમાંથી એકે આજ સુધી કોઈ ભેગું નથી લઈ ગયું. એ બધા મરી ગયા છે, હું હજી છું. ભૂમિદેવી કે છે કે બધા મરી ગયા છે પણ હું હજી છું. અને હજી આ મૂર્ખાઓને સમજાતું નથી કે એના બાપ દાદા મરી ગયા છે. જે ખેતરના શેઢા માટે બાંટતા હતા, જે હોવારના મકાન માટે બાંટતા હતા, એ બધા મરી ગયા છે. ના આજે આપણે એના માટે ઝઘડી છે ને એક દી આપણે મરી જઈશું. તો ભૂમિદેવી બરાબર એ બરાબર હસી રહ્યા છે આપણા ઉપર, આપણી સ્થિતિ ઉપર. ઓકે, તો ભગવાન આવા જે જ્ઞાની લોકો જે ખાલી જ્ઞાન લે છે, ખાલી જ્ઞાન, વેદો વાંચે પણ ભગવાનની ભક્તિ નથી કરતા અને માને છે કે જ્ઞાન યોગ એટલે કે સાંખ્ય યોગ છે જુદો છે, ભક્તિ યોગ છે જુદો છે, તો આ મોટી ગેરસમજ ચોથા શ્લોકની અંદર ભગવાન દૂર કરે છે કે ભાઈ જ્ઞાન માર્ગ એટલે કે સાંખ્ય માર્ગ અને કર્મયોગ એટલે કે ભક્તિ માર્ગ એ એકબીજાથી અલગ નથી.
કમ્પેરિઝન. કર્મયોગ અને સંન્યાસ ખરા અર્થમાં બંને એક વસ્તુ છે. સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમ અપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. સાંખ્ય યોગો પૃથક બાલા. સાંખ્ય એટલે ભૌતિક જગતનું પૃથ્કરણાત્મક નોલેજ, એનાલિટિકલ સ્ટડી, 24 તત્વો 25 તત્વોનું સ્ટડી, જળ અને ચેતન વચ્ચેના તફાવતનું જે જ્ઞાન એને કહેવાય સાંખ્ય યોગ. 13મા અધ્યાયની અંદર જે આપણે ચર્ચા કરીએ છીએ ને, પંચ મહાભૂત, 5 પ્રકારની ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 ઇન્દ્રિયના વિષયો, મન બુદ્ધિ અહંકાર, પ્રધાન, આ બધી જે ચર્ચા 24 તત્વોની જે ચર્ચા આવે છે ને 13મા અધ્યાયમાં, એ સાંખ્ય યોગની ચર્ચા છે. સાંખ્ય, બરાબર. અને બીજું છે સાંખ્ય પછી યોગો. યોગ એટલે ભક્તિ. અચ્છા, અહીંયા યોગો ભક્તિ કર્મ પ્રભુપાદે ટ્રાન્સલેટ કર્યું છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં 6થા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર પોતાના શ્રી મુખેથી કહ્યું કે અર્જુન, યોગ એટલે ભક્તિ યોગ. યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. અર્જુન, ખરેખર જો યોગની વાત કરતો હોય ને, તો બધા યોગીઓમાં ઉત્તમ જે યોગ છે ભક્તિ યોગ છે. એટલે જો તમે 46મો 47મો શ્લોક વાંચશો, ત્યાં તમને યોગની પરફેક્ટ પરિભાષા મળી જશે કે યોગ મીન્સ ભક્તિ. એટલે અહીંયા યોગો શબ્દનું ટ્રાન્સલેશન કર્યું છે પ્રભુપાદે ભક્તિયુક્ત કર્મ. જો પ્રભુપાદ ખાલી ભક્તિ નથી લખતા ક્યાંય, એ પણ જોજો તમે. પ્રભુપાદ ખાલી ભક્તિ નહીં, નોટ સેન્ટિમેન્ટલ, ભક્તિ યુક્ત કર્મ. ઇંગ્લિશમાં પ્રભુપાદ હંમેશા લખે છે ડિવોશનલ સર્વિસ. કારણ કે ભક્તિ એટલે પ્રેમ, અને જ્યાં પ્રેમ હોય ત્યાં સેવા હોય, સર્વિસ હોય. બરાબર ને? આપણે ઘણીવાર ચર્ચા થઈ છે ને આ બાબતની, તો કે પ્રેમ ન હોય અને સેવા ના હોય તો, માં હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ, માં હું તને બહુ પ્રેમ કરું છું. માં એમ કે દીકરા હું બહુ બીમાર છું, જાને મારા માટે મેડિકલ સ્ટોર થી મેડિસિન લઈ આવને. માં એ બધું રહેવા દે ને, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. માં કે તું જાવ, તારે પ્રેમની જરૂર નથી, તું નાટક કરી રહ્યો છે, કોઈ પ્રેમ નથી તને મારે પ્રત્યે. બરાબર ને? પ્રેમ મતલબ સેવા, ભક્તિ મીન્સ પ્રેમ. બરાબર. તો અહીંયા જે કોઈ વ્યક્તિ સાંખ્ય અને યોગો એને પૃથક માને, એ વ્યક્તિ છે બાલા. બાલા એટલે બાળક, મંદ બુદ્ધિનું બાળક. મંદ બુદ્ધિનું બાળક એવું માને કે આ બે જુદું જુદું છે. પ્રવદંતી ન પંડિતા. બુદ્ધિશાળી વ્યક્તિ આવું ક્યારે બોલે નહીં. બુદ્ધિશાળી વ્યક્તિને ખબર છે કે સાંખ્ય યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના છે, કૃષ્ણને. યોગ દ્વારા પણ કૃષ્ણને પ્રાપ્ત કરવાના છે. બેનો ગોલ કૃષ્ણ એક જ છે, રસ્તો જુદો જુદો છે, ગોલ એક જ. એકમ અપ્યાસ્થિત સમ્યક. જ્ઞાની વ્યક્તિઓ એને ખબર છે કે એકની અંદર પણ કોઈ સમ્યક, બરાબર, પૂરતા રીતની અંદર પૂર્ણપણે જો કોઈ સ્થિત થાય તો ઉભયોર વિંદતે ફલમ. ઉભયો, બંનેનું ફળ મળે છે. કોઈ એક પરફેક્ટ કરી લો, પણ કળિયુગની અંદર સાંખ્ય ઇટ્સ નોટ પ્રેક્ટિકલ. વેદો વાંચવા છે, ઉપનિષદ વાંચવા છે, વેદાંત સૂત્ર, પ્રભુજી ભગવદ્ ગીતાના શ્લોકની એક્ઝામમાં ફાફા થઈ જાય છે, એમાં ઘણા છોડીને ભાગી જાય છે. અહીં વેદાંત સૂત્રની વાત કરીએ તો ડિફિકલ્ટ ને. અને ચાલો વાંચી પણ લઈએ, કોણ સમજાવશે? અને ચાલો પ્રભુપાદ સમજાવે પણ ખરી, છે બુદ્ધિ? હા, ભગવદ્ ગીતાના શ્લોકો સમજાવવામાં ફાફા થઈ જાય છે, સામાન્ય શ્લોકો, અને વેદાંત સૂત્ર સમજી જઈશું. તો સાંખ્ય વાળો રસ્તો આપણા માટે નથી, કળિયુગ માટે તો નથી. એટલે બીજો રસ્તો યોગો, ભક્તિ, મોર પ્રેક્ટિકલ. અને ભક્તિ યોગ કરશો તો સાંખ્ય યોગ નું ફળ મળી જ જશે, બે મળી જશે. બે જુદા જુદા એકચ્યુઅલી રસ્તા છે જ નહીં. બરાબર. એટલે પ્રભુપાદ તાત્પર્યની અંદર આ જ વસ્તુ આપણને કહે છે કે તત્વતા બંનેમાં કોઈ તફાવત નથી, કારણ કે બંનેનો ઉદ્દેશ્ય વિષ્ણુની પ્રાપ્તિ છે. પ્રભુપાદ કહે છે ભૌતિક જગતના પૃથ્કરણાત્મક અભ્યાસ એટલે કે સાંખ્યનો ઉદ્દેશ્ય સમગ્ર ભૌતિક અસ્તિત્વના આત્માને શોધવાનો છે. એક વ્યક્તિ છે એ વૃક્ષના
પાંદડા ગણી રહ્યો છે, એક પાંદડું, બીજું પાંદડું, ત્રીજું પાંદડું, ચોથું પાંદડું, એક ફળ, બીજું ફળ, એક ડાળી, બીજી ડાળી, આમ કરતો કરતો શોધી રહ્યો છે. બરાબર, આ ડાળી આની સાથે એટેચ છે, એમ કરતા કરતા આ ડાળી આની સાથે એટેચ છે, એમ કરતા કરતા આ ડાળી એની સાથે એટેચ છે, એમ કરીને શોધી રહ્યો છે. એમ કરતા કરતા એ વ્યક્તિ થડ આગળ આવે છે. હા, આ થોડુંક જાડું છે, મતલબ આ થડ હોવું જોઈએ. એમ કરતા કરતા થડ પકડીને વ્યક્તિ ધીમે 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 નીચે આવી રહ્યો છે. હા, આ જમીનને અડી ગયું, મતલબ અહીંયા આનું થડ પૂરું થયું. હવે હું થોડુંક ખોદું, આના મૂળ મળશે. હવે મને આના મૂળ મળી ગયા છે. આ પ્રોસેસને કહેવાય સાંખ્ય યોગ. આ પ્રોસેસને કહેવાય સાંખ્ય યોગ. હવે હું અહીં પાણી રેડીશ. બીજો વ્યક્તિ એવો છે કે ડોલ ભરીને આવે છે ને સીધું મૂળમાં પાણી એક ડોલ નાખી દે છે. એ ભક્તિ યોગ છે. એ ભક્તિ યોગ છે. ઓલો સાંખ્ય યોગ છે, આ ભક્તિ યોગ છે. ઓલાની અંદર શોધી રહ્યો છે, આની અંદર ખબર છે. શાસ્ત્રમાં લખ્યું છે, આચાર્યોએ કહ્યું છે, બે પ્રકારની નોલેજની પદ્ધતિ, આરોહ અને અવરોહ. આરોહ અને અવરોહ, ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ. ઇન્ડક્ટિવ, ડિડક્ટિવ. આરોહ ની અંદર રિસર્ચ કરે, ઇન્ડક્ટિવ ની અંદર રિસર્ચ કરે. બરાબર. ધારો કે એક બીજું ઉદાહરણ તમને આપીએ કે ભાઈ મારા પિતાજી કોણ, મારે આ જાણવું હોય તો એનો બેસ્ટ રસ્તો શું? તમને પ્રશ્ન પૂછું છું. આપણા પિતાજી કોણ એ જાણવા માટેનો બેસ્ટ રસ્તો શું? મમ્મી પાસે જઈને આપણા question મમ્મીને પાસે જઈને પૂછી લેવું. સિમ્પલ ને? મમ્મીને જઈને પૂછે ને કે મમ્મી મારા પિતાજીનું નામ શું? બરાબર, આ એક રસ્તો, ભક્તિ યોગ. મમ્મી એટલે શાસ્ત્ર, મમ્મી એટલે આચાર્ય. મમ્મીને પૂછે ભગવાન કોણ છે, મારા પિતાજી કોણ છે? આપણા મમ્મી, આપણા આચાર્ય, આપણું શાસ્ત્ર, ભગવદ્ ગીતા, ભાગવતમ કહે છે કૃષ્ણ. બરાબર. અને એક બીજો રસ્તો એવો છે કે ના ના, હું પેલા ડીએનએ ટેસ્ટ કરાવીશ, હું ગવર્મેન્ટમાં એપ્લિકેશન ફાઇલ કરીશ, હું સુપ્રીમ કોર્ટમાં. જો ડીએનએ રિપોર્ટ બધાને ના થાય, બરાબર, કોઈ એમ કે મારે ડીએનએ કરાવો ના થાય. એના માટે તો બહુ બરાબર પાપડે પેલવા પડે, એફઆઈઆર કરવી પડે, બરાબર, ગવર્મેન્ટની અંદર પિટિશન ફાઇલ કરવી પડે, જજ બરાબર કોર્ટમાં જવું પડે, પછી કોર્ટ મંજૂર કરે, પછી કોઈ ડોક્ટર ડીએનએ રિપોર્ટ આપે. અને આ ડીએનએ નો રિપોર્ટ 100% સાચો હોય એની બરાબર શક્યતા નથી. જરૂરી નહીં, કારણ કે એ ટેકનિકલ બેઝ ઉપર છે, ઇન્સ્ટ્રુમેન્ટલ બેઝ ઉપર છે, માઇક્રોસ્કોપ થી એ જોયું છે ને એના ઉપર. એ પણ ખોટું હોઈ શકે છે. 100% રિપોર્ટની નીચે જ લખેલું આવે કે ભાઈ આની અંદર મિસ્ટેક હોઈ શકે છે ઇવન. તો આ રસ્તો સાચો છે કે આ રસ્તો સાચો છે? બરાબર, બે રસ્તા છે, ઇન્ડક્ટિવ, ડિડક્ટિવ. સાંખ્ય યોગ, ભક્તિ યોગ. બરાબર. તો તત્વતા બંનેમાં કોઈ તફાવત નથી. બેયને પોતાના પિતાજી વિશે જ જાણવાનું છે, પણ એક સરળ રસ્તો છે અને એક થોડો અઘરો રસ્તો. પ્રભુપાદે સેમ ઉદાહરણ જો આપ્યું છે તાત્પર્યમાં. પ્રભુપાદે મૂળ શોધવાની જે આપણે વાત કરીએ છીએ ને, પ્રભુપાદે ત્યાં લખ્યું છે સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. જ્ઞાનનો માર્ગ શું છે? જ્ઞાન, જે લોકો આ જ્ઞાનના માર્ગ ઉપર ચાલતા હોય, શું કામ? તો કે મન હજી સંસારમાં ફસાયેલું છે, એને એમાંથી બહાર કાઢવું છે. એટલે જ્ઞાન માર્ગમાં નેતિ વાળો સિદ્ધાંત અપનાવે. હું શરીર નથી, હું આત્મા છું, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. સુંદર સ્ત્રી જોશે? નહીં, નેતિ. સરસ ખાવાનું આપો? નેતિ. સરસ પીવાનું આપો? નેતિ. એસી ગાડીમાં બેસો? નેતિ. બરાબર. તો કારણ કે મન સંસારમાં ફસાયેલું છે, એને સંયમિત કરવાનું છે. પછી એ મન સંયમિત કરીને શું કરવાનું? ભગવાનની સેવામાં લગાડવાનું. આ થઈ ગયો જ્ઞાન માર્ગ. બરાબર. કે પેલા સંન્યાસ લો, પછી બીજી બધી વાત. આદિ શંકરાચાર્યજી આપણને આ રસ્તો આપ્યો છે. એટલે જો શંકર સંપ્રદાયની અંદર તમને ત્યાં સુધી દીક્ષા ના મળે જ્યાં સુધી તમે સંન્યાસ ના લઈ લો, ત્યારે જ તમને દીક્ષા મળે. સંન્યાસ દીક્ષા બરાબર ફાઇનલ ત્યારે જ મળે. તો ડિસ્કનેક્ટ થવું પડે. બીજો રસ્તો એ છે જે કૃષ્ણ એ સમજાવે છે અને પ્રભુપાદ તાત્પર્યમાં જેની વાત કરે છે, સંસારથી મોહબંધન છે, કાપવામાં સમય જતો રહેશે. કેટલો સમય જશે એની ખબર નથી. એના કરતા બેટર છે સંસારમાં મોહ છે, રહેવા દો. કૃષ્ણમાં આકર્ષણ ચાલુ કરો. ધીમે ધીમે કૃષ્ણ તરફ આકર્ષણ થશે, સંસારમાંથી મોહ આપમેળે છૂટી જશે. અને નાનો મોહ આપણો છૂટ્યો છે ને. ડુંગળી લસણનો મોહ છૂટી ગયો, કોઈને પાન માવાનો મોહ છૂટી ગયો, કોઈને ટીવી સિરિયલનો મોહ છૂટી ગયો, કોઈને સાસ બહુની સિરિયલના મોહ છૂટી ગયા, કોઈને મૂવીના મોહ છૂટી ગયા, કોઈને શોપિંગના મોહ થોડા ઓછા થઈ ગયા, મોલમાં જવાના અભરખાવો ઓછા થઈ ગયા ને.
વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનતી આશુ વૈરાગ્યમ જ્ઞાન યદ બ્રહ્મ દર્શનમ. શ્રીમદ ભાગવતમ ની અંદર બહુ ક્લિયરલી શ્લોક આપ્યો છે કે ભગવાનની ભક્તિ યોગની અંદર જયારે તમે આગળ વધો છો, જનયતિ આશુ વૈરાગ્યમ, તાત્કાલિક વૈરાગ્ય એની મેળે આવી જાય છે. જ્ઞાનમ, જ્ઞાન પણ આવી જાય છે. યદ બ્રહ્મ દર્શનમ, ઇવન સેલ્ફ રિયલાઇઝેશન. ખાલી ભક્તિ યોગમાં આવો, ત્રણેય વસ્તુ થઈ જશે: વૈરાગ્ય, જ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન, ત્રણેય વસ્તુ. બરાબર. એક બીજું ઉદાહરણ પણ પ્રભુપાદ વારંવાર આવે છે, ત્યાં આપે છે લેક્ચરની અંદર, કે ગ્લાસની અંદર દૂધ છે અને ગ્લાસમાં હવે પાણી ભરવું છે. તો બે રસ્તા છે. એક તો ગ્લાસને તમે ખાલી કરો અને એમાં દૂધ ભરો. બરાબર, ખાલી કરો, સાફ કરો, પછી પાછું એમાં પાણી ભરો. આ જ્ઞાન માર્ગ છે. ખાલી કરવામાં મહેનત થશે, બરાબર, એને ક્લીન કરવા મહેનત થશે, પાછું પાણી. આ જ્ઞાન માર્ગ. બીજો રસ્તો એ છે કે ભાઈ ભલે એમાં દૂધ ભરેલું રહ્યું, ઉપરથી પાણી એડ કરતા જાઓ. ઉપરથી પાણીનો નળ ચાલુ કરી દો, દૂધનો ગ્લાસ રાખી દો નળની નીચે ભરેલો આખો, અને નળ ચાલુ કરી દો પાણીનો. થોડી વાર પછી તમને ખબર પડશે કે દૂધ એની અંદર છે જ નહીં, માત્ર પાણી છે. દૂધ ક્યારે જતું રહ્યું એ પણ ખબર નથી. એવી જ રીતે આ ભૌતિક જગતની આસક્તિ ક્યારે જતી રહી એ પણ ખબર નથી. કોઈ અલગ પ્રયત્ન નથી કરવો કે ગ્લાસને ઊંધો વાળો, દૂધ પેલા ખાલી કરો, ચોખ્ખું કરો, ક્લીન કરો, પેલા ભૌતિક જગતની આસક્તિ ઓછી કરો, નૈતી 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 ખૂબ પ્રયત્ન કરો એના માટે, પછી હવે એની અંદર પાણી ભરો. નહીં, ડિફિકલ્ટ છે કળિયુગની અંદર. આસક્તિ શું લાગે ઓમ, બરાબર, આપણે ઈઝી છે ભૌતિક જગતમાંથી આસક્તિ ઓછી થવી? વેરી ડિફિકલ્ટ. એટલે જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ જીવનમાં મેઇન વસ્તુ એ છે કેમ ભૌતિક જગતથી અનાસક્તિ આવે. અને કર્મયોગ એટલે કે ભક્તિ યોગમાં મેઇન શું છે કે કૃષ્ણથી આસક્તિ કેમ જલ્દી આવે. ઓલામાં ભૌતિક જગતથી અનાસક્તિ એનો ગોલ છે. આપણો ગોલ ભૌતિક જગતથી અનાસક્તિ નથી. આપણો ગોલ કૃષ્ણથી આસક્તિ છે. કૃષ્ણથી આસક્તિ છે તો ભૌતિક જગતથી અનાસક્તિ એની મેળે થવાની છે. એના માટે કઈ અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. રસ્તો સરળ છે. ગોલ બેયના સેમ છે. જ્ઞાન માર્ગનો ગોલ પણ એ જ છે, કર્મ માર્ગનો ગોલ એ છે, ભક્તિ માર્ગનો ગોલ એ સેમ ગોલ છે. બરાબર. પણ આ જે રસ્તો છે એ ઈઝી છે. ધારો કે તમને બધાને એવું કહેવામાં આવે કે ભાઈ કાલથી બધા ટેસ્ટલેસ જમવાનું છે, ટેસ્ટલેસ, બરાબર, કોઈ પણ પ્રકારના રસ નહીં. ઘરમાં જે કઈ બનાવ્યું હોય થાળીમાં ભેગું કરો, અંદર પાણી નાખી દો, ચોળી નાખો અને ખાઈ જાઓ. ડિફિકલ્ટ? ગળે ના ઉતરે. ઉતરે પ્રભુજી આ તમારી માળા અને આ તમારા ઇસ્કોનના ક્લાસ, આપણાથી તો નહીં થાય. બરાબર. એની જગ્યાએ તમને કહેવામાં આવે કે જગન્નાથજીનો પ્રસાદ આવ્યો છે, કાલ મંદિરે આવજો, સરસ મજાનો લેક્ચર છે, સાથે મળીને પ્રસાદ લઈશું. હેપી? બરાબર. ભગવાનનો પ્રસાદ, ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ, ભગવાન સ્વયં કહે છે. અને આ કરતા 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 એક દિવસ એવો સમય આવશે કે આપણને આસક્તિ છૂટી જશે. નો એટેચમેન્ટ. બરાબર. તો જ્ઞાન માર્ગ એટલે ટોટલ સંન્યાસ. તમારી બધી ટેલેન્ટને પણ ભૂલી જાઓ. અને કર્મયોગની અંદર એવું નથી. તમારી ટેલેન્ટને કૃષ્ણમાં લગાડો. તમને સારું પેન્ટિંગ કરતા આવડે છે, ભૂલવાની જરૂર નથી. નૈતી 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 નહીં. હા, કૃષ્ણનું પેન્ટિંગ કરો ને. અચ્છા, તમને સરસ, તમે સિંગિંગ કરો છો, હા, તો બંધ કરવાની જરૂર નથી. સરસ કીર્તન કરો કૃષ્ણ માટે. સરસ કીર્તન કરો. કીર્તન્યાસની જરૂર છે. હા, તો આ શ્લોકની અંદર બહુ જ ક્લિયરલી અપરિપક્વ માનસિકતાનો ત્યાગ, પ્રેક્ટિકલ આસ્પેક્ટ, અપરિપક્વ માનસિકતા, ચાઇલ્ડિશ પર્સપેક્ટિવ કહેવાય, ચાઇલ્ડિશ પર્સપેક્ટિવ, એને છોડો. સાંખ્ય અને યોગ જુદા જુદા રસ્તા નથી. આ જેટલું અહીંયા કહેવું સરળ છે અને તમને સમજાઈ ગયું હોય તો પ્રભુપાદની કૃપાથી એ સમજાઈ ગયું છે. બાકી એટલો આ વિષય અઘરો છે કે ઇવન મોટા મોટા વિદ્વાન લોકો આ વસ્તુ નથી સમજી શકતા. જેને આખો સંસાર છોડી દીધો, ઘર પરિવાર છોડી દીધું ને, એ પણ નથી સમજી શકતા કે આ બે વસ્તુનો ગોલ કૃષ્ણ છે. એક વખત એક સાધુ મારા હોસ્પિટલે આવ્યા ટ્રીટમેન્ટ માટે. સંન્યાસી હતા, વૈરાગી હતા, એકચ્યુઅલી જટાધારી. એટલે આવ્યા એટલે મારા ટેબલ ઉપર ભગવદ્ ગીતા પડેલી હતી.
બરાબર. અને ઘણા સમયથી એને સંન્યાસ લઈ લીધો હતો. એટલે મને કે તમે આ ભગવદ્ ગીતા વાંચો છો? મેં કીધું હા હું વાંચું છું. તો કે તમે પ્રેક્ટિસ કરો છો? મેં કીધું હા હું થોડું થોડું ટ્રાય કરું છું. મંગલા આરતીમાં ઉઠું, ઠાકોરજીના દર્શન કરું. કે હા, કે કૃષ્ણ કે બેસ્ટ ટીચર છે. એ તમને કે શીખડાવશે, કે હી ઇઝ ધ બેસ્ટ ટીચર. મતલબ એ ખાલી ટીચર જ છે કૃષ્ણ, ભગવાન નથી. ભગવાન કોઈક બીજું છે, કૃષ્ણ એક દિવસ તમને શીખડાવશે, એ ટીચર છે. મતલબ આટલું બધું હોવા છતાં એને ખબર નથી પડી કે આ ભગવદ્ ગીતા કૃષ્ણ જે બોલી. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કે ભાઈ તમે તમારું મગજ હકાલવાનું બંધ કરી દો ને, કૃષ્ણ જેમ કે છે ને એ રીતના સમજો. આપણે આપણું મગજ હકાલીએ છીએ. કૃષ્ણ કેટલું ક્લિયર કહે છે, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ હું, ભગવાન પોતાનું નામ પણ આપે છે. ભગવાન કૃષ્ણ પોતે ભગવદ ગીતામાં કહે છે મત પરતરમ નાન્યત, મારાથી ઉપર કોઈ તત્વ નથી. સેમ વસ્તુ શિવજી કહે છે હા કૃષ્ણથી ઉપર કોઈ તત્વ નથી. કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ. સેમ વસ્તુ તુલસીદાસજી લખે છે. બરાબર, બધી જગ્યાએ સેમ વસ્તુ બ્રહ્માજી, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. લેવલ 2 હમણાં ચાલુ થયું. પેલા 2 દિવસ માત્ર આ વિષય ઉપર ચર્ચા થઈ હશે, તમને લોકોને ખ્યાલ હશે. બરાબર ને? બ્રહ્માજી, શિવજી, 4 પરંપરાના 4 મહાન આચાર્ય, બરાબર, અર્જુનજી, સ્વયં ભગવાન, બધાના સ્ટેટમેન્ટ. અને એનાથી એ પ્રૂવ થાય કે કૃષ્ણ કોણ છે. થી સમજી શકતા લોકો બહુ ડિફિકલ્ટ હોય છે. બરાબર. તો આ બંને રસ્તા એક છે, અને બેનું અલ્ટિમેટ રિઝલ્ટ છે એ ભગવાનની પ્રસન્નતા છે. જુદો જુદો માર્ગ નથી. બરાબર. શુદ્ધ ભાવથી જો હરે કૃષ્ણ મહામંત્રનો આપણે જપ કરીએ અને માત્ર કૃષ્ણ પ્રસાદ લઈએ, તો આ પ્રક્રિયા પોતે જ એટલી શક્તિશાળી છે કે આપણા મનમાંથી આ સંસારનો મોહ આપોઆપ ઓગાળી દેશે એક દિવસ. પણ એ સિરિયસ થવું જોઈએ, સિરિયસલી થવું જોઈએ. બરાબર. તો આપણો જે કળિયુગની અંદર જે આપણો સમય જે આપણે વેસ્ટ કરી રહ્યા છીએ, પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે એકચ્યુઅલી આ શ્લોકનો. કારણ કે ભક્તિ યોગ છે એ શીઘ્ર ફળ આપે છે. બિલકુલ આપણે સમય વેસ્ટ ના કરવો જોઈએ. કારણ કે કળિયુગના માણસો પાસે એટલી બુદ્ધિ નથી, એટલું આયુષ્ય નથી કે કરોડો વર્ષ સુધી કેવળ જ્ઞાન માર્ગનું ચિંતન કરી શકે. છે આપણી પાસે સમય? હમણાં મેં પૂછ્યું તમને, ટાઈમ છે? જાવું જ કાશી, બનારસ? શું લાગે? ઉપનિષદ શીખવા, વેદાંત સૂત્ર ભણવા માટે જવું છે કાશી બનારસ? ટાઈમ છે કોઈ પાસે? નો. કળિયુગના જીવો માટે એ સમય એની પાસે ટાઈમ નથી, ચિંતન કરી શકે ટાઈમ નથી. ભક્તિ ઇઝ અ ફાસ્ટ ટ્રેક. ફાસ્ટ ટ્રેક છે ભક્તિ. બરાબર. રોજની 16 માળા અને 4 નિયમોનું પાલન શિસ્તબદ્ધ રીતે જો કરવામાં આવે તો સંસારની કોઈ શક્તિ નથી જે આપણને કૃષ્ણ પાસે જતા રોકી શકે. કારણ કે કૃષ્ણના શુદ્ધ ભક્ત શ્રી પ્રભુપાદે ગેરંટી આપી છે. 16 માળા, 4 નિયમોનું પાલન. રાઈટ? તો આગળના શ્લોકની અંદર ભગવાન એ જ ચર્ચા, એ જ શ્લોકનો જે સિદ્ધાંતને વધારે દ્રઢ કરે છે. કયો? આગળ જે ચર્ચા કરી ને, સાંખ્ય અને યોગ બે જુદું જુદું નથી. કર્મ માર્ગ એટલે કે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એટલે કે ત્યાગ માર્ગ એ જુદો જુદો રસ્તો નથી. એના ઉપર જ ભગવાન આગળ ચર્ચા કરે છે. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ, મતલબ સાંખ્ય દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે, તત યોગેરપી ગમ્યતે, યોગ દ્વારા એ જ સ્થાન પ્રાપ્ત થાય. સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન માર્ગ ઉપર કોઈ ચાલે, વેદો ઉપનિષદો બરાબર સ્ટડી કરે, જળ ચેતન વચ્ચેનું એનાલિટિકલ સ્ટડી કરે અને છેલ્લે મૂળ જાણી લે કે મૂળ તો વિષ્ણુ છે, અને વિષ્ણુની ભક્તિ કરે ને એને જે સ્થાન પ્રાપ્ત થાય, તદ યોગેર અપી ગમ્યતે, એ યોગ માર્ગ એટલે કે ભક્તિ માર્ગ દ્વારા સેમ વસ્તુ પ્રાપ્ત થાય છે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ, અરે બંને એક રસ્તા છે. સાંખ્ય યોગ તથા ભક્તિ યોગ ને એક સમાન ભૂમિકા ઉપર રહેલો બરાબર, એક રસ્તા. ય પશ્યતિ સ પશ્યતિ. ખરેખર આવી રીતના જોવે છે તો એ વ્યક્તિ યથાર્થ રૂપે જોઈ શકે છે. આ નથી જોઈ શકતો એને આગળના શ્લોકમાં શું કીધું? આજે નથી જોઈ શકતો એને, બંનેને જુદા જુદા માનતો હોય એને શું કીધું આગળના શ્લોકમાં? ભૂલાઈ ગયું. ન સોચતી ન કાંક્ષતી. બાલા, એને બાલા કીધું ને, આગળના શ્લોકમાં ના કીધું. ભગવાને શું કીધું? બાલા.
બાલા એટલે મૂર્ખ, બાલા એટલે બાળક, મંદબુદ્ધ. બે રસ્તા જુદા જુદા નથી, બે રસ્તા એક છે, ભગવાન સમજાવે છે. બરાબર. તો સેમ વસ્તુ શ્રી પ્રભુપાદજીનું જે તાત્પર્ય જે છે, તાત્પર્યની અંદર નાનો એવો એનો ભાવાર્થ છે, આપણે વાંચવો છે. તમે લોકો વાંચો, ચાલો. રેઝ યોર હેન્ડ. પ્રિન્સી માતાજી વાંચવાનું ચાલુ કરો. આખો ભાવાર્થ ની અંદર પ્રભુપાદ એક વસ્તુ સમજાવે છે કે જળ પદાર્થમાંથી વિરક્તિ તથા કૃષ્ણમાંથી આસક્તિ બંને એક સમાન છે. હરે જેવી કૃષ્ણ કૃષ્ણમાં પ્રભુજી. ભાવાર્થ આસક્તિ. હા, વાંચો વાંચો. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદની છે. તાત્વિક સંશોધનનો વાસ્તવિક ઉદ્દેશ જીવનના અંતિમ ધ્યેયને જાણવું એ છે. જીવનનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર હોવાથી આ બંને પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થનારા પરિણામોમાં કોઈ ફરક નથી. સાંખ્ય તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા મનુષ્ય એવા નિષ્કર્ષ પર આવે છે કે જીવ ભૌતિક જગતનો નહીં પરંતુ પરમ પૂર્ણ ચૈતન્યનો અંશ છે. પરિણામે જીવાત્માને ભૌતિક જગત સાથે કશી લેવા દેવા રહેતી નથી. તેના બધા કાર્યો પરમેશ્વરના સંબંધે જ હોવા જોઈએ. જ્યારે તે કૃષ્ણ ભાવના યુક્ત થઈને કાર્ય કરે છે ત્યારે તે વાસ્તવિક રીતે પોતાની સ્વરૂપ અવસ્થાને અવસ્થિત હોય છે. સાંખ્ય પદ્ધતિમાં મનુષ્યને પદાર્થથી વિરક્ત થવું પડે છે અને ભક્તિ યોગમાં તેને કૃષ્ણ ભક્તિના કર્મમાં આસક્ત થવાનું હોય છે. વાસ્તવમાં બંને પદ્ધતિઓ એક જ સમાન છે, પણ ઉપર ચલી દ્રષ્ટિથી એક પદ્ધતિમાં વિરક્તિ અને બીજી પદ્ધતિમાં આસક્તિ દેખાય છે. જળ પદાર્થમાંથી વિરક્તિ તથા કૃષ્ણમાં આસક્તિ એ બંને એક જ સમાન જ છે. જે મનુષ્ય આ પ્રમાણે જોઈ શકે છે તે જ વસ્તુઓને મૂળ રૂપે જુએ છે. હરે કૃષ્ણ. જળ પદાર્થમાંથી વિરક્તિ અને કૃષ્ણમાં આસક્તિ એ એક સાથે જ થાય. ખાલી જળ પદાર્થની વિરક્તિ નકામી. ઘણા બધા જળ પદાર્થમાંથી વિરક્તિ લીધી છે. છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. હરિદ્વાર જઈને ઋષિકેશ જઈને જુનાગઢ જઈને ત્યાંથી પાછા આસક્ત થઈને આવે. ત્યાં પાછી કોઈ ફોરેનર પકડી લે, એની સાથે લગ્ન કરીને આવતા રહીએ પાછા. બરાબર. આવે તો નહીં, ન્યા જ રહીએ, અખાડો બનાવી નાખે, એકાદો આશ્રમ બનાવી નાખે. મતલબ નથી ને, ખાલી જળ પદાર્થની વિરક્તિ પણ કામ નહીં. બરાબર. કારણ કે કૃષ્ણમાં આસક્તિ થાય તો જ. શું કામ? ભગવાને કીધું છે દેવી યશામ ગુણમયી મમ માયા દુરતયા મામેવય પ્રપદ્યંતે માયા મેં તમ તરફ. માયા તમને ત્યારે છોડશે, ભગવાન બહુ ક્લિયર કે જ્યારે મામેવય પ્રપદ્યંતે, કૃષ્ણના શ્રી ચરણોમાં આસક્તિ થાય તો અને માત્ર તો જ વ્યક્તિ માયામાંથી બહાર નીકળી શકે. બાકી બહારથી વ્યક્તિ ગમે એટલો મોટો વૈરાગી દેખાતો હોય, ભગવા કપડા પહેરેલા હોય, વોટ એવર, એ વ્યક્તિ માયામાં છે. પૂછવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી, ખાલી એટલું જાણી લો કે એ કૃષ્ણનો શુદ્ધ ભક્ત છે. શું એ પરમ વૈષ્ણવ છે? નથી તો પછી એ ગમે એટલો મોટો સાધુ હોય, ગમે એટલો મોટો સંત હોય, ગમે એટલો વૈરાગી હોય, એ વ્યક્તિ માયાથી મુક્ત નથી. આ હું નથી કહેતો, સ્વયં ભગવાન કે છે દિવ્ય શામ ગુણમયી મમ માયા દુરતયા મામેવય પ્રપદ્યતે માયા મેં તમ તરંતી તે. માયા તમને ત્યારે છોડશે કારણ કે માયા કૃષ્ણની છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. કૃષ્ણના ઓર્ડર વગર માયા આપણને ક્યારેય છોડતી નથી. કૃષ્ણ ઓર્ડર ત્યારે કરે છે જ્યારે તમે કૃષ્ણના શરણે જાઓ છો. બરાબર. તો જોવાની સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ. આ શ્લોકનું પ્રેક્ટિકલ આસ્પેક્ટ, ધ અલ્ટિમેટ પર્સ્પેક્ટિવ. યહ પશ્યતિ સ પશ્યતિ. આ શ્લોક આપણને ચશ્મા બદલવાની વાત કરે છે. નંબરના ચશ્મા નહીં. કયા ચશ્મા બદલવાની વાત કરે છે આ શ્લોક? હર્ષા માતાજી, નંબરના ચશ્મા બદલાવાની વાત નથી કરતા. ચશ્મા એ વાત કરે છે આ બદલવાની કે તમને કેવું લાગે કે કોઈ ફિલોસોફર પુસ્તક વાંચતો હોય, કોઈ વ્યક્તિ વેદ વાંચતો હોય, તમને એવું લાગે આ વ્યક્તિ બહુ જ્ઞાની છે, અને કોઈ વ્યક્તિ મંદિરની અંદર કચરો વાળતો હોય, કોઈ વ્યક્તિ મંદિરમાં રસોઈ કરતો હોય, તમે એને સામાન્ય ગણો. પ્રભુપાદ કહે છે આ ચશ્મા બદલવાની જરૂર છે. કારણ કે બેયનું લક્ષ્ય કૃષ્ણને પ્રાપ્ત કરવાનું છે. કોઈ વેદ વાંચતો હોય એનું લક્ષ્ય પણ કૃષ્ણને પ્રાપ્ત કરવાનું છે, અને મંદિરના સંડાસ બાથરૂમ સાફ કરતો હોય એનું પણ લક્ષ્ય કૃષ્ણને પ્રાપ્ત કરવાનું છે. સાધુનું લક્ષ્ય પણ કૃષ્ણને પ્રાપ્ત કરવાનું છે. અને ઇવન એનું કાર્ય વધારે પ્રેક્ટિકલ છે, ઇવન કોનું? ભક્તનું. કારણ કે ડાયરેક્ટ કરી રહ્યો છે. આપણે વાત કરી ને, એક વ્યક્તિ પાંદડા ગણી રહ્યો છે, ફળ ગણી રહ્યો છે, ડાળખી શોધી રહ્યો છે, એમ કરીને થડ સુધી, અને એક વ્યક્તિ ડોલ ભરીને આવીને સીધું મૂળમાં પાણી રેડી દે છે. ખબર છે કાંઈ મૂળ છે, પાણી નાખો, મૂળમાં પાણી રેડો, બધે પહોંચી જશે. કયો પ્રેક્ટિકલ રસ્તો છે? ભક્ત. મંદિરની અંદર ઇવન રસોઈ બનાવતો હોય ભક્ત,
માતાજીઓ ફૂલ બનાવતી હોય, કચરા પોતા કરતી હોય, એ વધારે મોર પ્રેક્ટિકલ છે. આ ચશ્મા બદલાવાની જરૂર છે, આ ચશ્મા બદલાવાની આપણે જરૂર છે, બરાબર. અને આ શ્લોકની અંદર ભગવાન કહે છે બેની જે ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ, ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ. યોગ માર્ગે પણ એને ખબર પડી જાય કે બધાનું મૂળ વિષ્ણુ છે, તો એ ભગવાનના ધામમાં જાય છે. ખબર પડવી જોઈએ, પણ કળિયુગની અંદર બહુ મુશ્કેલ છે. માયા એ રસ્તા ઉપર છેલ્લો એનો સ્નેર એટલે કે એનો ફંદો ફેંકી દે છે. શું? તમે જ ભગવાન છો. વેદ વાંચી લે, ઉપનિષદ વાંચી લે, બરાબર. પછી છેલ્લે ખબર પડે યસ સો હમ, હું જ છું ભગવાન. હું 12 ભગવાનને શોધી રહ્યો છું, હું જ ભગવાન છું, બરાબર. જય હો બાબાજી કી જય હો, હાર પહેરાવે ને મજા મજા, એમાં પોતે એમ જ ડૂબી જાય, હું જ ભગવાન છું. માયાનો છેલ્લો લાસ્ટ સ્નેર ઓફ માયા, છેલ્લો ફંદો ફેંકી દે. સંસાર છૂટી જાય, ઘર છૂટી જાય, પરિવાર છૂટી જાય, રૂપિયા પૈસા બધું છૂટી જાય. ઓલું નથી કહેતા હાથી આખો નીકળી જાય, પૂછડું ફસાઈ જાય. હાથી આખો નીકળી જાય, પૂછડું છેલ્લે હલવાઈ જાય, બરાબર ને? ફિનિશ્ડ. તો માયા એનું લાસ્ટ ફંદો ફેંકી દે છે છેલ્લે. એટલે સમજવું પડે, પ્રેક્ટિકલ રહસ્ય છે આ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. શિલ પ્રભુપાદજી હજી એક એના લેક્ચરમાં બીજું એક્ઝામ્પલ આપે છે કે એક વિદ્યાર્થી એના ક્લાસરૂમમાં બેસીને પુસ્તક વાંચે છે અને એમાં કેમિકલ ફોર્મ્યુલા ગોખે છે, બરાબર, એક વિદ્યાર્થી. અને બીજો વિદ્યાર્થી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ ટ્યુબ પકડી અને એમાં 2 કેમિકલ મિક્સ કરીને પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરે છે. કે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કરવો એ ભક્તિ છે, અને ક્લાસરૂમમાં લાઇબ્રેરીમાં બેસીને વાંચવું એ જ્ઞાન માર્ગ છે. એ એટલું જરૂરી છે, પણ આના વગર અધૂરું છે. આ એટલું જરૂરી છે, કોના વગર અધૂરું છે. બે એકાબીજાના બરાબર. તો ભક્તિ યોગ અને કર્મયોગ, ભક્તિ યોગ કર્મયોગ અથવા જ્ઞાન માર્ગ ત્યાગ માર્ગ જુદા જુદા રસ્તા નથી. આ વસ્તુ પ્રભુપાદના પુસ્તકો વાંચવાથી ખબર પડે. તમારા બધા પ્રશ્નોના જવાબ પ્રભુપાદના બુકમાં છે. હું ફરીથી કહું કે રોજ એવું એક શેડ્યુલ બનાવો કે જેમાં રોજ 1 કલાક જેવો મિનિમમ સમય, 10-15 મિનિટનું રીડિંગ ના કહેવાય. એટલે એવું કહેતા નહીં કે અમે 15 મિનિટ વાંચીએ છીએ, એનો કોઈ મતલબ નથી. 15-20 મિનિટ, અડધી કલાક રીડિંગ ના કહેવાય. નાવિષ્ટા પ્રભુ મિનિમમ 2 અવર્સ રીડિંગ કહે છે. મિનિમમ 2 કલાક વાંચવું જોઈએ પ્રભુપાદના પુસ્તક એવરી ડે. તમારા બધા પ્રશ્નોના જવાબ પ્રભુપાદના પુસ્તકમાં છે, ઈચ એન્ડ એવરી, બધા જ છે. વાંચવાની શરૂઆત કરી દો. ના વાંચતા હોય તો હજી વાંચો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, પુસ્તકો વાંચો. આ વસ્તુ તમને જેટલી લાગુ પડે છે એટલું મારી પોતાને કહું છું, તો વાંચ ભાઈ, તું વાંચવાની જરૂર છે. થોડું રીડિંગ વધાર. મારી જાતને પણ હું કહી રહ્યો છું, આ વસ્તુ જરૂરી છે. પ્રભુપાદના પુસ્તકો વાંચ્યા વગર બધું નકામું છે. મોટી મોટી ગોળ ગોળ બધી વાતો કરશું આપણે, રીડિંગ વગર બધું નકામું છે. ભક્તિ શાસ્ત્રી કરશો, ભક્તિ વૈભવ કરશો, બધું કરી લેશો, બરાબર, સારું સ્કોરિંગ કરી લેશો, સર્ટિફિકેટ ભેગા કરી લેશો, જગતમાંથી આસક્તિ તોય ઓછી નહીં થાય. શું કામ? તમે પ્રભુપાદના પુસ્તક નથી વાંચતા. પ્રભુપાદના પુસ્તક વાંચો, આપમેળે ધીમે 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 તમને બધા પ્રશ્નનો જવાબ મળી જશે, બરાબર. હવે આગળની અંદર ધારો કે કોઈ ખાલી જ્ઞાન માર્ગનું જ અનુસરણ કરે, મતલબ ખાલી મૂળ શોધવાનો પ્રયત્ન કરે, મૂળ શોધી પણ લે, પણ જો મૂળમાં પાણી ના રેડે તો? કોઈ મૂળ શોધી પણ લે પણ મૂળમાં પાણી ના રેડે તો? મૂળમાં પાણી રેડવું એ ભક્તિ છે, મૂળ શોધવું એ જ્ઞાન માર્ગ છે. હમણાં આપણે આ એક્ઝામ્પલ સમજાય છે ને તમને લોકોને કે નથી સમજાતું? પાંદડા શોધવાન, ડાળખી શોધવી, થળિયું જ્ઞાન માર્ગ છે, સમજાય છે ને? અને મૂળમાં પાણી રેડવું ધીસ ઇઝ પ્રેક્ટિકલ. કરવાનું મૂળ છેલ્લે આ છે, પાણી રેડવાનું છે, તો વૃક્ષ મોટું થશે. તો કોઈ વ્યક્તિ મૂળ શોધી પણ લઈને મૂળમાં પાણી ના રેડે તો? નો મતલબ એવો ખાલી સંન્યાસ લઈ લીધો, ખાલી જ્ઞાન લઈ લીધું, ખાલી સાંખ્ય પૂરતું નથી ભગવત પ્રાપ્તિ માટે. આ શ્લોક આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલતા જે સાધકો હોય એના માટે અત્યંત મહત્વનો છે. એટલે ભગવાન આએ કે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગત. શબ્દ બહુ મહત્વના છે. સંન્યાસસ્તુ મહાબાહો, એ અર્જુન, કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કોઈએ કરી દીધો હોય, દુઃખમ આપતું, એને માત્ર દુઃખ જ મળશે. શું કામ? કારણ કે વ્યક્તિ અયોગત, સંધિ છૂટી પાડો, અયોગત. યોગ એટલે ભક્તિ, અયોગત એટલે જેને ભક્તિ નથી જીવનની અંદર,
જેના જીવનમાં ભક્તિમય સેવા નથી, જે વ્યક્તિ વૈષ્ણવ નથી, જે વ્યક્તિ કૃષ્ણનો ભક્ત નથી. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. યોગયુક્તો એટલે ભક્ત. યોગયુક્તો એટલે ભક્ત વ્યક્તિ, જેના જીવનમાં ભક્તિ છે. મુનિર બ્રહ્મ ન ચિરણાધિગચ્છતિ. તાત્કાલિક ભગવાનના ધામની ગતિ પ્રાપ્ત કરે છે. ભગવત ભક્તિ જીવનની અંદર છે નહીં તો ગમે એવો સંન્યાસ લઈ લો, ખાલી કર્મનો પરિત્યાગ કરવા શું થાય. એટલે હવે પ્રભુપા અહીંયા ભગવાન એની વાત કરે છે કે જે ખાલી જ્ઞાન માર્ગના અનુયાયીઓ છે. એટલે તાત્પર્ય તમે વાંચશો ને તો તાત્પર્યમાં બે પ્રકારના સંન્યાસીઓ, વૈષ્ણવ સંન્યાસી અને માયાવાદી સંન્યાસી, એના વિશે પ્રભુપાદ 4 અલગ અલગ વસ્તુની વાત કરે છે. પેલા પ્રભુપાદ બંનેના શાસ્ત્રનો તફાવત કહે છે કે બેના શાસ્ત્ર જુદા જુદા છે. વૈષ્ણવ સંન્યાસી વેદાંત સૂત્રનો યથાર્થ ભાષ્ય એવા શ્રીમદ ભાગવતમ નો અભ્યાસ કરે છે અને માયાવાદી સંન્યાસી સાંખ્ય દર્શનના અભ્યાસમાં પોરોવાય છે. બરાબર, પેલી વસ્તુ શાસ્ત્ર તફાવત. બીજો અકર્મની પરિભાષામાં તફાવત. બરાબર, માયાવાદી સંન્યાસીઓ વેદાંત સૂત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ શંકરાચાર્ય કૃત જે છે એનો ઉપયોગ કરે છે. અને અકર્મની પરિભાષા બેની જુદી જુદી છે. માયાવાદી સંન્યાસી અકર્મની પરિભાષા, અકર્મ એટલે કઈ કામ ના કરવું. બરાબર, અને કૃષ્ણ ભાવનામૃતની અંદર અકર્મ એટલે કૃષ્ણ માટે બધું જ કરવું, પોતાની ઇન્દ્રિય માટે ના કરવું. બરાબર, તો આ પરિભાષામાં ફેર છે. ત્રીજું, શાસ્ત્ર અધ્યયનનો પ્રભાવ બેનો જુદો જુદો છે. એના અધ્યયનો નીરસ છે. એટલે ઇવન માયાવાદી સંન્યાસીઓ છેલ્લે ભાગવતમના શરણે આવી જતા હોય. સમજો છો, કથા એ ભાગવતમ ની કરશે. ઇવન શાલિગ્રામ ભગવાનનો અભિષેક પણ કરતા હોય છે. છેલ્લે એમ કે ભગવાન નિરાકાર છે, ભગવાનના હાથ નથી, પગ નથી. બરાબર, ભગવાન નિરાકાર એક પ્રકાશ પુંજ છે, એમાંથી સૃષ્ટિનું સર્જન થયું છે. પછી પાછા જોશો તો દ્વારકાધીશનો અભિષેક કરતા તમે એને જોશો. પછી તમે જોશો તો ભાગવતમની કથા કરતા પણ તમે એને જોશો. કારણ કે એનું અધ્યયન નીરસ છે. વૈષ્ણવનું અધ્યયન છે એ નીરસ નથી. એ શ્રીમદ ભાગવતમને યથાર્થ રૂપે સમજી શકે છે. અને ચોથી વસ્તુ ગંતવ્ય. 4 વસ્તુ પ્રભુપાદ તાત્પર્યમાં આપે છે. પેલું શાસ્ત્ર તફાવત, બીજું અકર્મની પરિભાષામાં તફાવત, ત્રીજું શાસ્ત્ર અધ્યયનના પ્રભાવમાં તફાવત, અને ચોથું ગંતવ્યમાં તફાવત છે. વૈષ્ણવનું ગંતવ્ય ભગવત ધામ છે. બરાબર, પણ જો કોઈ કૃષ્ણને પરમ ભગવાન ના માનતા હોય તો ગમે એટલો મોટો જ્ઞાની વ્યક્તિ હોય તો પણ એને ભગવત ધામમાં પ્રવેશ મળતો નથી. એનું ગંતવ્ય જુદું જુદું છે. એટલે અહીંયા યોગ અને અયોગત શબ્દ બહુ મહત્વનો છે આ શ્લોકની અંદર. અયોગત અને યોગ. બરાબર, એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે આ માર્ગ બહુ સરળ છે. ભક્તિ માર્ગ બહુ સરળ છે. સમજવું એટલું અઘરું નથી. જીવ સમજવાની કોશિશ નથી કરતો એ વસ્તુ જુદી છે. બાકી એક જ દિવસ કાફી છે. ઘણા બધા લોકો પ્રભુપાદની બુક એક જ રાતમાં વાંચીને શરણાગત થઈ ગયા છે. સો મેની એક્ઝામ્પલ. એક જ રાતની અંદર પ્રભુપાદની બુક વાંચી, આખી રાત વાંચી લીધી ને બીજે દિવસે સવારે શરણાગત, સરેન્ડર. નાની બુક પ્રહલાદ મહારાજના ઉપદેશો, કુંતી મહારાણીની સ્તુતિ, નાની બુક. ઘણા બધા લોકો આવી નાની બુક વાંચી, ઓવરનાઇટ વાંચી લીધી, બીજે દિવસે સરેન્ડર. એટલું પાવરફુલ છે પ્રભુપાદના શબ્દો. આપણે શરણાગત થતા નથી. શું કામ શરણાગત નથી થતા આપણે? શ્રદ્ધા નથી. શું કામ શ્રદ્ધા નથી હજી એ લેવલની? કારણ કે ભોગ ભોગવવાના હજી બાકી છે. એટલા માટે ભોગ ભોગવવાના બાકી છે. સંત તુકારામ માટે જયારે વિમાન આવ્યા વૈકુંઠમાંથી, તો તુકારામજી બધાને કેવા ગયા, ચાલો વિમાન આવી ગયું. પત્નીને કીધું કે હાલ ભાઈ હાલ, વિમાન આવી ગયું. કે શું વાત કરો, હજી કે ભેંસ નવડાવવાની બાકી છે, કે તમારે જાવું જાઓ, મારે નવરાય નથી. કે સંસારની પ્રભુપાદ એમ કે છે કે ગુલાબ જાંબુની અંદર પણ જો આસક્તિ આ સંસારની અંદર રહી ગઈ તો આ સંસારમાં આવવાનું કન્ફર્મ. એક સામાન્ય નાનો એવો ગુલાબ જાંબુમાં પણ જો આપણી આસક્તિ છે, સંસારમાં આવવાનું કન્ફર્મ. હવે વિચાર કરી લો કેટલી આસક્તિ છે. મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, મારા તિજોરીમાં પડેલા પૈસા, મારું સોનું. હા, કેટલી આસક્તિ છે. શાસ્ત્ર એમ કે છે કે નાનું ગુલાબ જાંબુમાં આસક્તિ હશે તોય પાછું આવવું પડશે. નારદજી અને એક બિઝનેસમેન ની એક કથા છે. નારદજી એક બિઝનેસમેન પાસે જાય છે અને કહે છે ચાલ હું તને જ્ઞાન આપું, તારું જીવનને સાર્થક કર. બોલો બિઝનેસમેન કહે છે કે ના, હજી ધંધો સેટ કરવો છે.
હજી વાર છે, અત્યારે મારી પાસે સમય નથી. નારદજી કે વાંધો નહીં, પછી આવું. થોડો સમય પછી નારદજી આવે છે. દીકરા, હવે તને જ્ઞાન આપું, તારું જીવન સાર્થક કર. ના ના, હજી તો મારા લગ્ન બાકી છે. લગ્ન કરી લઉં, એકવાર સેટ થઈ જાવ પછી. નારદજી થોડા દિવસ પછી આવે. દીકરા, હવે લગ્ન થઈ ગયા, હવે અરે બાળકો નાના છે, થોડા બાળકો એને મોટા થઈ જવા દો. નારદજી કે ઇટ્સ ઓકે, પછી આવું. ચાલ ભાઈ, બાળકો મોટા થયા, હજી આના લગ્ન બાકી છે. નારદજી કે ઇટ્સ ઓકે, પછી આવું. ફરીથી આવ્યા તો કે હજી તો આ લોકોને પૈસા કમાતા નથી આવડતું, હજી મારે એને શીખડાવવાનું છે. પૈસા કમાતા શીખડાવવાનું, ખર્ચ કરતા અને નથી આવડતું ક્યાં કરવા. એકવાર હું બાળકોને સેટ કરી દઉં, એના લગ્ન હું જોઈ લઉં ને પછી. નારદજી કે ઇટ્સ ઓકે, પછી આવું. એમ કરતા 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 એની ઉંમર થઈ ગઈ. યમદૂતનું તેડું આવી ગયું. ભજન તો કર્યું નથી. નેક્સ્ટ બર્થ ની અંદર એ વ્યક્તિ સાપ બની ગયો, સ્નેક. બરાબર ને? ક્યાં? તો કે ઓલું જે તિજોરીમાં સોનું ને રૂપિયા પૈસા પડે એની આજુબાજુ ફરે. નારદજી તોય આવ્યા. નારદજી એટલા દયાળુ છે કે સાપની ઓનીમાં હતા તોય નારદજી આવે કે હાલો હવે ઉધાર કરી દઉં. તો કે ના ના, કે આ બધાનું કે રખેવાળી કોણ કરશે? કે આખી જિંદગી મહેનત કરીને આટલું બધું આ બરાબર ભર્યું છે સોનું ચાંદી, કે આની રખેવાળી કરે, રાત્રે કોક આવીને લઈ જાય તો મારા દીકરા તો પાયમાલ ના થઈ જાય. પછી નારદજી ગુસ્સે થયા. નારદજી ઘરમાં જઈને ઓલા છોકરાઓને કહી એવા કે તમારા ઘરમાં એક ઝેરી સાપ છે. એ કે બરાબર, દીકરા ને વહુ ને બધી ભેગી થઈને લાકડીએથી સાપને કાઢ્યો. ન્યા કાર્યક્રમ પૂરો કરી નાખ્યો. નારદજી કે હવે આવું છે? આખી જિંદગી ગાડી નહીં, હવે આવું છે? ચાલ, આપણું આવું જ છે. ખાલી આપણે હસીએ છીએ, આ વાત હસવાની નથી. આપણું આવું જ છે. મારો સંસાર, મારો સમાજ, મારા સોશિયલ કામ પૂરા નથી થતા ને. નિવૃત્તિની ઉંમરમાં આપણે ઉલટાના વધારે બીજી થઈને બેઠા છીએ. મારો સમાજ, લગ્નમાં નહીં જાય ખોટું લાગી જાય, સગાઈમાં નહીં જાય ખોટું લાગી જાય, બેસણામાં નહીં જાય ખોટું લાગી જાય. અરે ભાઈ, તમારા બેસણામાં આવ્યા કે નહીં, તમે ક્યાં જોવાના છો? માળા કરો ને. બરાબર ને? ખોટું લાગી જશે, ખોટું લાગી જશે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામીને ખોટું લાગી જાય એની આપણે કોઈ દી ચિંતા જ નથી કરતા. આ સમાજના લોકોને ખોટું લાગી જાય એની ચિંતા કરીએ છીએ. ખરેખર એક આત્માનો બીજા આત્મા સાથેનો સંબંધ જ નથી. એક શરીરનો બીજા શરીર સાથે કોઈ સંબંધ જ નથી. નો. બરાબર? એટલે પ્રભુપાદાએ સમજાવે છે. બે પ્રકારના સંન્યાસી તાત્પર્યમાં વાત કરતા હતા, માયાવાદી અને વૈષ્ણવ સંન્યાસી. બીજો એક તફાવત એમાં એક પણ હોય છે કે માયાવાદી સંન્યાસી પાસે એક દંડ હોય છે, કારણ કે એવું માને છે કે એક દિવસ હું જ ભગવાન બની જઈશ. વૈષ્ણવ સંન્યાસી પાસે 3 દંડ હોય છે. બહારથી તમને એક લાગે, પણ કાપડમાં વીટેલી 3 લાકડી હોય છે. બરાબર? 3 લાકડીની અંદર બરાબર મેઇન વસ્તુ એ છે, મન, શરીર અને વચનથી ભગવાનની સેવા. મન, શરીર અને વચન, એ ત્રણેયને રિપ્રેઝન્ટ કરે છે. એટલે 3 લાકડી હોય છે. બીજું કામ, ક્રોધ અને લોભ, ત્રણેય ઉપર એનો વિજય, એટલે પણ 3 લાકડી હોય છે વૈષ્ણવ સંન્યાસીઓ પાસે. બરાબર? બીજું, વૈષ્ણવ સંન્યાસી ગામની વચ્ચે રહે છે. માયાવાદી સંન્યાસી ગામ છોડીને બહાર જતા, જંગલમાં જતા. વૈષ્ણવ સંન્યાસી ગામની વચ્ચે રહે. પ્રભુપાદે મંદિર ક્યાં બનાવ્યા? મોટા મોટા શહેરોમાં, માયાના ગઢમાં, અમેરિકા, ન્યુયોર્ક, ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, બરાબર, એવા મોટા મોટા સિટીઓમાં બનાવ્યા ને. કલયુગની અંદર ખરેખર સંન્યાસ બેન છે એકોર્ડિંગ ટુ મહાભારત. પણ કયો સંન્યાસ? ઓલો કર્મ સંન્યાસ. કર્મથી જે સંન્યાસ છે એ વાળો બેન છે. વૈષ્ણવ સંન્યાસ એલાઉડ છે, કારણ કે એમાં ભગવાનની સેવા છે. વૈષ્ણવ સંન્યાસી ભગવાનની સેવા કરે છે, બધું જ એના માટે વાપરે છે. બરાબર? તો ઇવન વૈષ્ણવ સંન્યાસ વધારે અઘરો છે. શું કામ? કારણ કે વૈષ્ણવ સંન્યાસી બધું જ વસ્તુ વાપરે છે, છતાં એની સાથે એને ડિટેચમેન્ટ હોય છે. બધું વાપરે. પ્રભુપાદ પાસે કાર હતી, મોટા મોટા વિલાજ હતા, પણ પ્રભુપાદને એમાં એટેચમેન્ટ નહોતું. બરાબર? એની પાસે કાર ન હોય, પ્રભુપાદ ચાલીને જતા. મોટા વિલા ન હોય તો એ સામાન્ય ગમાણ હોય કે જ્યાં ગાયોને રાખવામાં આવે, ત્યાં બેસીને પ્રભુપાદે લેક્ચર આપ્યા, પ્રવચન આપેલું છે. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ ઘણી વખત બંગાળની યાત્રામાં હતા, તો ઘણી વખત મહારાજ એવી જગ્યાએ રહ્યા છે જ્યાં અત્યારે આપણે ના પાડી દઈએ કે અમે નહીં રહીએ. એવી જગ્યાએ રાતવાસો કર્યો છે. નાવાની કોઈ વ્યવસ્થા ન હોય, કાંઈ ન હોય, નો એટેચમેન્ટ. બીજે દિવસે એની પાસે પ્લેન હોય, અને પાછું બીજે દિવસે એની પાસે ગાયું જ્યાં રહેતી હોય, ગમાણની જગ્યા હોય, ત્યાં રહેતા હોય. નો એટેચમેન્ટ. પ્લેન છે તો ભગવાનની સેવામાં, નથી ઇટ્સ ઓકે. બરાબર? તો અહીંયા બહુ ક્લિયરલી કહ્યું છે, અયોગત ભગવાનની સેવા જો નથી તો ગમે એવો વૈરાગ્ય હોય, એનું પરિણામ દુઃખ આવશે. પરિણામ દુઃખ આવશે. અને ભક્તિ દ્વારા ભગવાનની સહજ પ્રાપ્તિ થાય છે, ઇઝીલી. બરાબર?
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत अनंत कोटि वैष्णव की जय। श्री प्रभुपाद की जय। गुरुदेव महाराज की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे। थैंक यू, खूब खूब धन्यवाद। थोड़ो समय તમારો